બાકી એ મર્યાદા ભક્તિ હોય તોય આપણને પ્રોબ્લેમ નથી, કેમ કે મર્યાદા ભક્તિ તો સાધનજન્ય જ છે. મુક્તિની આકાંક્ષાથી થતી હોય એ પ્રકારની પૂજાના રૂપમાં જે થતી હોય કે ચિત્તવૃત્તિની શુદ્ધિ માટે જે ઉપાસના થતી હોય એવા ભક્તિના જે મર્યાદિક કે પ્રાવાહિક કે કર્મ માર્ગીય ભક્તિ, જ્ઞાન માર્ગીય ભક્તિ, એ બધા પ્રકારો પણ ભક્તિના છે જ. તો કોઈ પણ જીવે જો પોતાનું જીવન ઠાકોરજીની સેવામાં વિતાવ્યું તો એને કંઈ પોતાનું જીવન બગાડ્યું એવું તો છે નહીં. તો નિરર્થક ક્રિયાઓ કરતા સાર્થક ક્રિયા કરી તેમાં ચિંતાની શું વાત છે? એટલા ઉત્તમ માર્ગનો ક્ષણભર માટે પણ કોઈને સ્પર્શ થાય તો સૌભાગ્ય છે એ જીવનું. પણ હા, ભગવાન નહીં મળે એમાં કોઈ ડાઉટ જ નથી. એ તો વર્ણલભ્ય છે. જેના ઉપર માર્ગમાં આવ્યા એનાથી એનું અનુમાન થાય છે, નિશ્ચય નથી થતો. કોઈને માટે નથી થતું, આપણા માટે નથી થતું. એમ કહ્યું હતું કે જે ચર્ષણી જીવ હોય છે તો એ કોઈક વખત થોડાક સમય માટે પુષ્ટિ માર્ગમાં આવી ગયો તો એવું પણ બને કે આખો જન્મ એ પુષ્ટિ માર્ગમાં બહુ આરામથી ફળ શું મળે એને જે મનમાં ઈચ્છેલું હોય, કેમ કે એને ખબર નથી કે પુષ્ટિ માર્ગનું ફળ શું છે ને એને કર્યું. માનો ખબર પણ હોય, જેમ આપણને ખબર તો છે કે આપણા માર્ગનું સ્વરૂપ શું છે, પણ હવે હું એની રાહ થોડી જોઈ શકું કે મને ખબર પડવી જોઈએ કે હું પુષ્ટિ જીવ છું તો જ હું સેવા કરું. તો તમે એની રાહમાં કેટલો સમય વિતાવશો? એને ભગવાન સિવાય તો કોઈ જાણતું નથી આ વાત. અને ન હવેના ગુરુઓમાં કઈ મહાપ્રભુજી જેવી એબિલિટી છે કે જીવને જોઈને દૈવી જીવ છે કે નહીં એ ઓળખી જાય. તો ગુરુઓ પોતે અનુમાનથી ચાલે છે અને શિષ્યોએ અનુમાનથી ચાલે છે. તો બધા એમ જ ચાલવાનું છે, પોતાને જેવું સમજાય છે એ રીતે. તો તથ્ય તો આ જ છે કે ખબર નહીં પડે કોઈને ક્યારે પણ. આપણા માર્ગની જે ભક્તિ છે એ ભક્તિ કરતા તો જુદી જ છે. પણ હું એ જ કહું છું કે માનો આપણો અધિકાર પુષ્ટિ જીવ તરીકે સાક્ષાત પરબ્રહ્મની પ્રાપ્તિમાં ભગવાને નથી રાખ્યો, ફોર એક્ઝામ્પલ નથી રાખ્યો, છતાં પણ આપણે કોઈ પણ કારણોસર સંપ્રદાયમાં દીક્ષા પણ લઈ લીધી, સેવા પણ કરી રહ્યા છીએ, યથાશક્તિ ભણી કરી રહ્યા છીએ, બધું કરી રહ્યા છીએ જે આ માર્ગના જીવે કરવું જોઈએ. ને આ આખું જીવન આપણે આ રીતે વિતાવ્યું ને માનો આપણે પુષ્ટિ જીવ ન હોઈએ તો શું વાંધો છે એમાં? એટલે મને એમ થયું કે જીવ મર્યાદાનો છે, આવા પ્રકારની જે કૃષ્ણ ભક્તિ છે એ કરી રહ્યો છે એ તો ચર્ષણી જીવે આવી જાય સંપ્રદાયમાં, તો એને શું કરવાનું આપણે? ચર્ષણી તો કેમ કે એને નક્કી જ છે કે એને આવી રીતે કઈ એવું તો દરેક જીવ માટે નક્કી જ છે ને. મર્યાદા જીવ પણ મુક્તિગામી જ છે, પણ કોઈકનો એવો સંગ થઈ જાય અને હૃદયમાં એવી થોડા સમય માટે એવી ભક્તિ પ્રકટ થઈ જાય તો થઈ જાય, પણ ગતિ તો એની મોક્ષમાં જ થવાની છે. આવું જો ભગવાને નક્કી કર્યું છે તો આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં સહી, આવતા જન્મમાં નહીં તો 10 જન્મ પછી સહી, પણ છેલ્લો માર્ગ એને હાથમાં જે આવશે એ મુક્તિ માર્ગ જ આવશે, ભગવાન માર્ગ નહીં જ આવે. મુક્તિની સાધના કરવાની રહી છે. હા, બાકી જ રહ્યું. આ ભક્તિ આ ઉપાસનાથી પાપ નાશ થાય. પછી પાપ નાશ એ મિનિમમ ફળ બતાવ્યું છે મહાપ્રભુજી. અચ્છા, કેમ કે નિષ્કામ ભાવથી કર્યું અને ભગવત ભજન કર્યું તો જો એ જીવ પુષ્ટિ જીવ નથી વરણથી તો પાપ નાશ એ મિનિમમ ફળ છે. હા, એ જ. અને પછી એની પેલી સાથે પછી એ જે માર્ગનું છે એ માર્ગ પ્રમાણે પોતાનું કામ કરશે જ્યારે પોતાના માર્ગને ઓળખી જશે ત્યારે. ચર્ષણી જીવ કે સમજો ચર્ષણી જીવ આખો જન્મ કર્યું એવું કામ, તો કમસે કમ એને ભક્તિ કરી છે એવું સમજ્યું છે, એવું રીતના કાર્ય પણ કર્યું છે, તો પછી ભગવત કૃપાની પોસિબિલિટી નથી, બીકોઝ વરણ નથી. ચોખ્ખી વાત એકદમ. તો એ જાણે તારું રામ જાણે. હા હા, બિલકુલ 100%. આપણા માટે એમ છે ચર્ષણીઓ શું કહ્યું વિચારવાનું, આપણા પોતાને શું ઠેકાણે છે. યુ નેવર નો 10 વર્ષ પછી આપણી બુદ્ધિ કેવી થઈ જાય કોઈને નથી ખબર. એમ પૂછે છે કે જે કર્યું એનું તો ફળ મળે જ ને. પાપનાશ થાય ને, મિનિમમ ફળ પાપનાશ છે. ઓછામાં ઓછું ફળ જે છે એ પાપનાશ છે. બાકી તો જે માર્ગનો જે જીવ છે એને પોતાના માર્ગનો જ ફળ મળે. એટલે ચર્ષણી જીવ ક્યાંકથી આવી ગયો અહીંયા, એને આવી શકે. ના ના, કોઈ પણ ચર્ષણી પણ આવી જ જાય, કેમ ના આવે પુષ્ટિ માર્ગમાં? હા, થાય ને.
એટલા જેટલા પાપ હોય એટલા તો પૂરા થઈ જાય, પછી તો નવો બેલેન્સ તો બિચારાનો ચાલુ તો થશે જ ને. અચ્છા, તો એમાં સંચિત ને ક્રિયામાન ને એનો એસ્પેક્ટ આવી જાય. ઓકે, સો નથિંગ કેન બી પ્રેડિક્ટેબલ. ના, ઓબ્વિયસલી મને અત્યારે જે સમજાય છે એ કરો બસ. ઠીક છે. ને બાકી આપણને ભગવાન માર્ગ મળ્યો, મહાપ્રભુજી મળ્યા, તમારું સૌભાગ્ય છે, તમે જેવા જીવો. કમસે કમ એટલો પોઈન્ટ તમે એટલું તમને રાખીને જીવીએ. ભલે ને 10 વર્ષ મળે તો 10 વર્ષ તમારું સૌભાગ્ય છે. ફાલતુ પ્રવાહી જીવોને જેમ રખડા તેના કરતા તો આ કાર્યમાં શું ખોટું પડે. જી રાજા, એટલે એમાં એવું ખબર હતી કે ચર્ચીની જીવને શું મળે કે એમ આ માર્ગમાં જેટલા સમય રહ્યો તો જેમ કે એને જે કંઈ પણ ક્રિયા કરી એનો આનંદ, બધા સાથે મળવાનો આનંદ, એ એનું ફળ. પાપ નાશ એવી ખબર નથી, પણ એ જેની સાથે રહ્યો કે જે ક્રિયા કરી, જે ભગવત પ્રસાદ કે સંગ કે વૈષ્ણવનો સંગ કે સત્સંગ, એનાથી એને જે આનંદ થયો એ એનું ફળ. હું એવું સમજતી હતી. એનું ફળ છે જ ચોક્કસ, કેમ કે એ તો બધાને મળે છે. પણ ભગવત ભક્તિ જે છે એ નિષ્કામ ભાવથી જો કરાય છે એના દ્વારા, તો એનો ફળના રૂપમાં પાપનાશનું ઓછામાં ઓછું ફળ ભગવાન આપે છે. જે પાપનાશનો બેનિફિટ શું થશે? અત્યાર સુધીના પાપો નિવૃત્ત થઈ ગયા, હવે તમે જો નવા કર્મો કરશો એનું ડેબિટ પાછું ચાલુ થઈ જશે. જે મહાભારતના યુદ્ધમાં જે લોકો મરતી વખતે ઠાકોરજી ઉપર દ્રષ્ટિ રાખી, બધાને ઠાકોરજીએ મોક્ષ આપ્યો. કર્યું આખી જિંદગી કાંઈ નથી, ખાલી મૃત્યુકાલ વખતે મરતા સમયે એમની નજર, છેલ્લી નજર ઠાકોરજી ઉપર પડી અને આત્માએ શરીર છોડ્યો. એવા પ્રત્યેક સૈનિકને ઠાકોરજીએ મોક્ષ આપ્યો છે. એ ચાહે કૌરવ સેનાનો હોય, ચાહે પાંડવ સેનાનો હોય. તો આટલું તો મિનિમમ ફલ ઠાકોરજી ખાલી દ્રષ્ટિપાતનું આપી રહ્યા છે. તો જો કોઈ જીવ નિષ્કામ ભાવથી સેવા કરી રહ્યો છે તો પાપનાશ જેટલું ઓછામાં ઓછું ફળ ઠાકોરજી પોતાના સામર્થ્યથી આપે છે, જીવના અધિકારથી નથી આપતા. મેં કર્યું એટલે મને પાપનાશ મળ્યો એવું નહીં, પણ તમે કૃષ્ણનું કર્યું એટલે એ તમારો ઉત્કર્ષ છે. તો ઠાકોરજી પોતાના સામર્થ્યના બલ ઉપર એને ફલ આપી રહ્યા છે, જીવકૃત સાધનના બલ ઉપર એને ફલ નથી થઈ રહ્યો. ચાલો પછી 2-4 જન્મ સુધી એને ના કરી સાધના, બરાબર, અથવા પછી એક મોક્ષ માર્ગીય થયો, તો આ પાપનાશનો બેનિફિટ કે જે આગળના બધા હતા એ એના ખતમ થયો, એટલો એને લાભ મળ્યો. કેમ કે કૃષ્ણનું કર્યું ને એટલે એટલી એની સાધનામાં ઝડપ થશે હવે જ્યારે પણ થશે. જેના કારણે મહાપ્રભુજી કલિયુગની અંદર આ જ વાતને મહાપ્રભુજી બોલી રહ્યા છે સાધન પ્રકરણમાં, કે કલિયુગનો પીરિયડ જ એવો છે કે તમને એવું લાગતું પણ હોય કે અમે પુષ્ટિજીવ નથી, તો એ તમારી પાસે શું ઓપ્શન છે એ કયો. એવા ટોનમાં મહાપ્રભુજી પૂછી રહ્યા છે કે માનો અત્યારે તમને એવું લાગી રહ્યું છે કે હું નથી પુષ્ટિજીવ, કે મારો વરણ ભગવાને આ માર્ગ માટે નથી કર્યો, તો પણ તમે જે યુગમાં પેદા થયા છો એ યુગમાં આત્મોદ્ધાર માટે તમારી પાસે કયો વિકલ્પ છે એ કયો. કોઈ જ વિકલ્પ નથી કોઈની પાસે. તો મહાપ્રભુજી ત્યાં આટલી બધી વરણની અને પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદની આટલી બધી સિરિયસ વાતો કર્યા પછી પણ અધિકાર હોય કે ચાહે અધિકાર ના હોય, દરેક જીવે ભગવાનની ભક્તિ કરવી જોઈએ એવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. કે ચાહે તમને પોતાનો અધિકાર લાગતો હોય, ચાહે પોતાનો અધિકાર ન લાગતો હોય, પણ આ સમય એવો છે કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. તો તમે જેવા છો ને જ્યાં છો ત્યાં ભગવાનની ભક્તિ કરો, બીજું કાંઈ નહીં તો કાંઈક તો થશે. પ્રવાહિક ક્રિયાઓ તો નહીં કરો, કમસે કમ પાપ તો નહીં કરો, અધર્મ તો નહીં કરો, એ પોતાનામાં ઓછો બેનિફિટ છે. રાજા, અને પાપનાશનું જે ફલ ભગવાન ચાહે પ્રવાહીજી હોય, ચાહે ચર્ષણી હોય, ચાહે મર્યાદા હોય, જેને પણ આપે છે, એ પાપનાશનો જે ફલ છે એ ઠાકોરજી પોતાના બલથી આપી રહ્યા છે કે તમારી ચોઈસ સારી છે. તમે ક્યાંય પણ છો, જેવા પણ છો, મારા સુધી આવ્યા અને મારા સંબંધમાં કોઈ ક્રિયા કરી તો કાલે ઉઠીને કોઈ એવું ના કહેવું જોઈએ કે અમે ભગવાનની ભક્તિ કરીને અમને કંઈ ન મળ્યું. તો બેર મિનિમમ રિવોર્ડ જે છે એ પરબ્રહ્મની સેવા તમે કરી છે એના ફલના સ્વરૂપમાં ભગવાન પોતાના સામર્થ્યથી પાપનાશનું ફલ ઓછામાં ઓછું આપે છે. તો એ ભગવત સામર્થ્ય છે અને ઠાકોરજી પરબ્રહ્મ છે એટલે એનો ઉત્કર્ષ છે. કેમ કે બીજા દેવતાઓમાં એ સામર્થ્ય નથી કે કોઈ અનધિકારીને આવું ફલ આપી શકે. તો ભગવાન પોતાના બલથી એ ફલ આપે છે. રાજા, એક વાત મને 50 વર્ષ પહેલા લાલજીએ કહ્યું હતું કે તમે મનુષ્ય જન્મ છે તો મહાપ્રભુજી મળ્યા અને કૃષ્ણ ઇષ્ટ થયા.
હવે તમારે કશું કરવાનું જ નથી, તમે પ્રસંગ ભક્તિ કરો કરીને મને મંદિર છોડાવ્યા હતા 50 વર્ષ પહેલા. મંદિર ના જશો, મહાપ્રભુ ઇષ્ટ છે તો પ્રભુ ઘરમાં રહીને સેવા કરો, 50 વર્ષ પહેલા છોડ્યા છે. પણ એ કહે છે આ બહુ મોટી વાત છે કે તમને મહાપ્રભુ ગુરુ મળ્યા અને કૃષ્ણ જ્યારે ઈષ્ટ થયા મનુષ્ય અવતારમાં, એ મનુષ્ય અવતારની કૃતાર્થ થઈ ગયા તમે. એટલે જો કહું છું કે કોઈ આપણે માનો આ ન કરત તો શું કરત? માનો હું નથી પુષ્ટિ જેવું, મારું નથી કર્યું ભગવાને વરણ, તો માનો હું ઠાકોરજીની સેવા ન કરત કે અત્યારે હું કથા ભક્તિ ન કરત તો હું શું કરત અત્યારે? જેમ બીજા લોકો રખડે છે એમ રખડવાના જ હતા ને, આપણે બીજું શું કરી લેવાના હતા? કોઈ તીર મારી જેવા કામ કરવાનો તો આપણી અત્યારની યોગ્યતા કે ના કોઈ સાંખ્ય યોગ માર્ગમાં જઈને મોક્ષ પ્રાપ્ત કરી લેવા જેવી આપણી હાલત છે. એક દિવસનો વ્રત રડી રડીને થાય છે તો ક્યાંથી માણસ સાંખ્ય યોગ કરી લેવાનો? ક્યાં તમે તપ વૈરાગ્યની યોગ્યતા છે? કાલે એકાદશી છે, બધાને મોઢા રાતથી જેવા થઈ ગયા, તો એટલું આપણાથી રડી રડીને થાય છે. તો હું જ કહું છું, રાતથી ટેન્શન થઈ જાય, કાલે એકાદશી છે, કાલે એકાદશી છે. પ્રોબ્લેમ આપણી સ્થિતિ એવી છે. એટલે મહાપ્રભુજી અધિકારની બધી પૂરી ચર્ચા કરી છે, છતાં પણ સાધન પ્રકરણમાં મહાપ્રભુજી વર્ણાશ્રમ વતન ધર્મ મુખ્ય નષ્ટ છલે નતું કહીને જે આખી સ્થિતિ કૃષ્ણાશ્રયથી જે સ્થિતિ આપણને બતાવી રહ્યા છે, એમાં મહાપ્રભુજીનો અલ્ટિમેટમ આ જ છે કે કંઈ નહીં કરો, તમને લાગે કે ચાહે ન લાગે, ભગવાનની ભક્તિ કરો. ખરાબ નહીં થાય તમારું કંઈ, બસ સારું થાય કે ના થાય, કંઈ બગડશે તો નહીં જ તમારું કમસે કમ. એવા બેચારાના ટોનમાં જ મહાપ્રભુજીએ વાત કહી છે કે તમારી પાસે એમે ક્યાં જવા માટે છે નહીં, તો કરીને કરી લેશો શું? નથી ઓળખાતું તો અધર્મ તો નહીં થાય, પાપ તો નહીં થાય, કમસે કમ સારું છે, એટલું ઘણું છે આપણા જેવાઓ માટે. ઠીક છે. તો પુરુષોત્તમજીએ એ વાતને સ્પષ્ટ કરી કે ભક્તિની જે છે એ નિત્યતા છે, અને એ નિત્યતાનો જે ભંગ છે એ આવા નાના મોટા અંતરાયો આવવાને કારણે થતો નથી. એટલે આનંદ ધર્મભૂતતાને કહીને અને નિત્યતાનો નિષ્કર્ષ ઉપર આવ્યા. હવે એની રસરૂપતાને પુરુષોત્તમજી જે છે સ્પષ્ટ કરવા માંગે છે કે એ નિત્ય છે, આનંદ ધર્મભૂત છે, અને બ્રહ્મની અંદર રહેલા આનંદને જ કેમ કે શ્રુતિ રસ કહી રહી છે, એટલે ભક્તની અંદર પણ જ્યારે એ આનંદની માત્રા, આનંદ જ આત્મરતિના રૂપમાં પ્રકટ થઈને નિત્ય નિરૂપાધિક ભક્તિ બનતી હોય તો એ બ્રાહ્મિક રસ છે. એ રીતે હવે આગળ એને રસની રૂપમાં પુરુષોત્તમજી અહીંયા લાઈન કરી રહ્યા છે. ભક્તિ રસત્વમાં આપણે વિસ્તારથી જોયું છે, પણ અહીંયા કેમ કે વિષયનો સંદર્ભ છે એટલે પુરુષોત્તમજી એને સ્પષ્ટ કરી રહ્યા છે. યથાચ સ માનસીનઃ આત્મા જનાનામ ઇતિ અત્ર મનસી આવિર્ભાવાદ ભગવાન માનસીનઃ ઇતિ શ્રાવ્યતે. હવે શ્રુતિ જે છે એ એવું કહી રહી છે કે સ માનસીનઃ આત્મા, આપણી જે આત્મા છે એનું જ્ઞાન આપણને આપણા મનથી થાય છે. હું મારી આત્માને મારા મન દ્વારા, મારી બુદ્ધિ દ્વારા ઓળખી શકું છું, જાણી શકું છું. તો સ માનસીનઃ આત્મા જનાનામ, કે આપણા જેવા બધા લોકોને પોતાના મન દ્વારા આત્માનો બોધ થાય છે, આત્મતત્વનું જ્ઞાન થાય છે. ઇતિ અત્ર મનસી આવિર્ભાવાત, તો આ વચન પ્રમાણે આપણા મનથી બ્રહ્મનો આવિર્ભાવ થતો હોવાને કારણે, એટલે બ્રહ્મ જ્ઞાનનો આવિર્ભાવ, આત્મબોધનો આવિર્ભાવ થતો હોવાને કારણે ભગવાન માનસીનઃ ઇતિ શ્રાવ્યતે, એટલે માનસીનઃ આ પદનો પ્રયોગ આત્માના વિશેષણ તરીકે શ્રુતિએ કર્યો છે. તથા ભગવત સંબંધ નૈકટ્યાત મનસી આવિર્ભવંતી ભક્તિ અપી મનોધર્મ ઇતિ વ્યવહરીયતે. એટલે જેમ અહીંયા માનસીનઃ આ પદનો પ્રયોગ મનથી ભગવાનનો આવિર્ભાવ થાય છે એવું શ્રુતિનો તાત્પર્ય નથી, પણ મારી પાસે બ્રહ્મને જાણવા માટેનો જે ઉપકરણ છે એ મન બુદ્ધિ છે. કે મને કોઈ વાક્ય સંભળાય કે શ્રુતિનો એક વાક્ય હું વાંચું, એ વાક્યને વાંચવાથી મારી ઇન્દ્રિય તો એ વાક્યનો મેસેજ મારા મન સુધી પહોંચાડે છે, મન એને બુદ્ધિ સુધી પહોંચાડે છે, ચિત્ત એ બુદ્ધિના મેસેજને સ્થિર કરી દે છે. તો મારી પાસે એ ઓબ્જેક્ટ ચાહે પ્રાકૃત હોય ચાહે અપ્રાકૃત હોય, પણ ઇન્સ્ટ્રુમેન્ટ તો એને જાણવા માટે મારી પાસે મન બુદ્ધિ જ છે. એટલે શ્રુતિએ જેવી રીતે આત્માને માનસીનઃ કહ્યું છે
એ જ રીતે ભગવત સંબંધનો નૈકટ્ય હોવાને કારણે મનમાંથી આવિર્ભૂત થતી ભક્તિને પણ મનોધર્મ તરીકે ઘણી જગ્યાએ કહેવાયેલું છે. એને રિફર કરવા માંગી રહ્યા છે કે જેમ બ્રહ્મ માટે માનસીનઃ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ જ રીતે શાસ્ત્રમાં ઘણા બધા વચનોમાં ભક્તિ એ આપણા મનનો ધર્મ છે એવું કહેવાયું છે. એ વચનો અહીંયા પુરુષોત્તમજી કોટ નથી કર્યા, પણ તાત્પર્યથી સમજવાનું છે કે ઘણા બધા વચનો આપણને એવા મળી જાય કે હું મનથી તમારી ભક્તિ કરું છું, મેં મન દ્વારા તમારા સ્વરૂપને જાણ્યું, મેં મનથી તમને પ્રેમ કર્યો, વગેરે વગેરે. તો આવા જો વચનો આપણને શાસ્ત્રમાં મળતા હોય તો ભક્તિને મન જનરેટ કરે છે એવી રીતે આપણે એને ન સમજવું જોઈએ, પણ આપણું જે મન છે એ ભગવાનના સ્વરૂપને જાણવા માટેનું આપણી પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને જે આત્મરતિને આપણી આત્મા ધારણ કરી રહી છે એ આત્માને પ્રાણાધ્યાસ છે, અંતઃકરણાધ્યાસ છે, દેહાધ્યાસ છે, ઇન્દ્રિયાધ્યાસ છે. એટલે આપણી આત્માના જેટલા પણ ધર્મો છે એની સાથે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ આ બધાનું નૈકટ્ય છે, નિકટ છે. આ બધા અધ્યાસગ્રસ્ત હોવાને કારણે, એવી નિકટતાને કારણે ભક્તિને પણ ઘણા વચનોમાં મનોધર્મ તરીકે કહેવાયેલી છે. પરંતુ જેવી રીતે આત્માનો આવિર્ભાવ મનથી નથી થતો, એવી જ રીતે ભક્તિનો પણ જન્મ મનથી થાય છે એવું એ શાસ્ત્ર વચનોનું તાત્પર્ય ન લેવું જોઈએ. એવું ક્લેરિફિકેશન પુરુષોત્તમજી કરવા માંગે છે. ભગવત સંબંધ નૈકટ્ય કીધું તો પછી ભગવત સંબંધ એટલે ભગવાન આપણી આત્મા સાથે ભગવાનનો સંબંધ છે. આપણી આત્મા સાથે અભ્યાસગ્રસ્ત હોવાને કારણે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો સંબંધ છે. યથા વહની નૈકટ્ય તારતમ્યેન, જેવી રીતે અગ્નિથી નજીક હોવાના કારણે અલગ હોવા છતાં પણ ઉષ્ટ સ્પર્શાનુભવ તારતમ્ય. તો તમે આગથી વધારે નજીક છો તો વધારે ગરમી લાગશે, ઓછા નજીક છો તો ઓછી ગરમી લાગશે. તો હું 1 ફૂટ દૂર છું તો વધારે ગરમ લાગે, 2 ફૂટ છું તો ઓછું લાગે. તો જેટલું નજીક છો એટલું તમને વધારે ગરમી લાગે, જેટલા તમે દૂર છો એટલી ઓછી ગરમી લાગે. તો વહનીના નિકટતામાં તારતમ્ય હોવાથી ઉષ્ણ સ્પર્શતાના અનુભવમાં પણ જેવી રીતે તારતમ્યનો અનુભવ થાય છે, તથૈવ એ જ રીતે ભગવાન નૈકટ્ય તારતમ્યનો ભક્ત્યનુભવ તારતમ્યમ. એ જ રીતે ભગવાનની નિકટતામાં જો તારતમ્ય આવે તો ભક્તિના અનુભવમાં પણ તારતમ્ય આવે. એટલે ભગવાનથી બહુ દૂર થઈ જાઓ તો જાણે આપણામાં ભક્તિ હોય જ નહીં એવું લાગે, થોડાક નજીક હો તો થોડી ભક્તિ હોય એવું લાગે, બહુ નજીક જાઓ તો બહુ ભક્તિ છે એવું લાગે. તો અગ્નિથી જેમ જેમ આપણે નજીક રહીએ એમ વધારે વધારે ગરમી લાગે, એમ ઠાકોરજીથી આપણે જેટલા જેટલા નજીક જઈએ એટલું એટલું ભક્તિનો આપણને વધારે અનુભવ થવા લાગે. તો જેમ બ્રહ્મસંબંધમાં આપણે જેમ એવું કહીએ છીએ કે અમે સહસ્ર પરિવત્સરથી દૂર થઈ ગયા છીએ, તો કેટલી દૂરી થઈ ગઈ કે ચલો એક જન્મમાં આપણને દૂર થયા હોઈએ તો ચલો માનીએ કે સ્મૃતિમાં થોડાક સંસ્કાર બચે, પણ સહસ્ર પરિવત્સરથી તમે ભગવાનથી દૂર દૂર થઈને ભટકી રહ્યા છો તો એ કેટલું તારતમ્ય પ્રકટ થાય કે મતલબ અગ્નિ 10 ફૂટ દૂર છે ને તમે અહીંયા ઊભા છો તો એની ગરમી કેવી રીતે લાગે તમને? એ બીરબલની ખીચડીવાળા સિદ્ધાંતની જેમ. તો એમાં કેવી રીતે આગ પહોંચે તમારા સુધી? એવી રીતે કહી રહ્યા છે કે ભક્તિના અંદર આપણને વધારો ઘટાડો આ બધો જે ફીલ થાય છે એ જેમ અગ્નિના નજીક રહેવાથી વધારે ગરમી લાગે, દૂર રહેવાથી ઓછી લાગે, એવી રીતે જેટલું જેટલું આપણે ભગવાનથી નિકટતામાં તારતમ્ય પ્રકટ થાય એટલું જ તારતમ્ય ભક્તિના અનુભવમાં પણ પ્રકટ થાય. 10 દિવસ સેવા વગરના આપણે થઈ જઈએ, આપણી ઇન્દ્રિયોના એ સંસ્કાર જાય, ખતમ થઈ જાય, ઓછા થઈ જાય. એવું તમે 1 વર્ષ ભગવત સેવા વિના રહો ઓર ઓછા થઈ જાય. 8-10 વર્ષો પછી તમે ઠાકોરજીના સન્મુખ થાઓ તો ફ્રેશર જેવું ફીલ થાય. તો આ આપણા શરીરનો અને આપણા દેહ સંગાતનો સ્વભાવ છે. એટલે મને ફ્રેક્ચર થયું હતું તો આપણે માણસ ચાલતો ભૂલી જાય. કેટલા વર્ષોથી તમે ચાલો છો? ખાલી 21 દિવસનું ફ્રેક્ચર હતું, માનો એક્સટેન્ડ થઈને 27 દિવસ થઈ ગયો, 4 વીકની અંદર આપણો પગ સીધો ન પડે. પોતાનો એક્સપિરિયન્સ કહું છું. મારા મસલ્સ જે છે એ તમે જ્યારે ફ્રેક્ચરનો પટ્ટો ખોલો ત્યારે તમારા જે મસલ્સ છે એ પોતાનો આદત ભૂલી ચૂક્યા હોય છે. તો આડો આડો પગ પડે. તમે જેટલો લેફ્ટ પગ મારો સીધો પડતો હતો ને એટલો રાઈટ પગ આપણો સીધો ના પડે. તો 28 દિવસની અંદર તો તમે 25 વર્ષનું ચાલતો ભૂલી ગયા છો. તો આ રીતે આપણું શરીર બિહેવ કરે છે. તો આપણું મન પણ કોઈ વાતને તમે રિકોલ નથી કરતા તો ભૂલી જાય છે.
એમ ભગવાનને ભૂલી જાય છે, સેવા પણ ભૂલી જાય છે, ભક્તિ પણ ભૂલી જાય છે. તો નિત્યતાના ઉપર આવનારા જે બાધક છે એને પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આ ભૂલાઈ જાય છે. સારી વાત નથી ભૂલાઈ જવું, પણ એમાંથી નિત્યતાને નથી આપત્તિ આવી રહી જો તમે જેન્યુઅનલી પુષ્ટિજીવ છો. તો એ સિદ્ધાંતને કહી રહ્યા છે કે ભગવાન નૈકટ્ય તારતમ્યના તમે જેટલા ભગવાનથી નજીક રહો છો એટલા તમારામાં ભક્તિનો અનુભવ સ્ટ્રોંગ રહે છે. જેટલા આપણે ભગવાનથી દૂર થઈએ છીએ એટલું આપણી અંદર ભક્તિના અનુભવની અંદર પણ તારતમ્ય પ્રકટ થઈ જાય છે. તેના લક્ષણ શ્રુતે અતિ ન વિરોધ, એટલે જે લક્ષણ બતાવવા માટે શ્રુતિનું વિધાન આપ્યું હતું એની સાથે પણ કોઈ વિરોધ નથી આવી રહ્યો, એટલે નિત્યત્વ ઉપર કોઈ આપત્તિ નથી પ્રગટ થઈ રહી. કિંચ રસો વૈસહ ઇતિ રસત્વેન શ્રાવિતોપી, આ રીતે રસો વૈસહ બ્રહ્મ જે છે એ રસરૂપ છે, આવી બ્રહ્મની રસરૂપતા શ્રુતિમાં સંભળાયેલી છે તો પણ ભગવાન રસશાસ્ત્રોક્ત પ્રણાલ્યા હૃદય આવિર્ભૂત એવ રસતામ સ્વસ્મિન અનુભાવયતિ, તો પણ રસતા ભગવાનની છે પણ તમે એમના અનુભવ કરવા માટેની પ્રક્રિયાને ફોલો કરો તો રસરૂપતા ફીલ થાય. પ્રોસિજર ઇઝ ઇમ્પોર્ટન્ટ કહેવા માંગે છે કે ભગવાન છે રસરૂપ, પરંતુ ભગવાન પોતાની રસરૂપતાનું ઉદ્ઘાટન જે પ્રોસિજરથી કરતા હોય એ પ્રોસિજરનું તમે અનુસરણ કરો તો જ એમની રસરૂપતાનો અનુભવ થાય. તો મેકેનિકલ તંત્ર પૂજાનો તમે પાર્ટ બનો અને એ માર્ગનું અનુસરણ કરો તો કેવી રીતે ભગવાન પોતાની રસરૂપતા પ્રકટ કરે? કેમ કે ભગવાન પાસે પોતાની રસરૂપતા પ્રકટ કરવાનું એ મીડિયમ જ નથી. ભગવાન તો નિરુપાધિક ભક્તિથી પોતાની રસરૂપતા પ્રકટ કરે છે. તો ભગવાન રસરૂપ નથી એવું નથી, તમે ખોટી પ્રોસિજરમાં ઊભા છો એવો એનો મતલબ છે. જેમ જ્ઞાની માટે ભગવાન ગીતાજીમાં કહી રહ્યા છે કે જ્ઞાની પણ છે એ કરે તો મારા જ નિરીશ્વર રૂપનું ભજન છે, પરંતુ એ માર્ગ જ પોતાનામાં ક્લિષ્ટ છે. એટલે એણે જે માર્ગ પસંદ કર્યો છે એમાં સાધનની પણ કઠિનાઈ છે અને ફળની પણ કઠિનાઈ છે. રાજા, રસરૂપતાને આપણે કેવી રીતે લેવાની કે સાધન અવસ્થામાં ફ્રોમ ધ ફર્સ્ટ ડે બિગિનિંગ જે છે ત્યાંથી કે છેક ફલાવસ્થા સુધી બધે જ આનંદ છે આ ભક્તિમાં, એ ઇઝ ઇક્વલ ટુ રસરૂપતા. બરાબર છે? શરૂઆતમાં ઓછી માત્રાનો આનંદ લાગે, પરિપૂર્ણ થાય ત્યારે પૂરી માત્રાનો આનંદ અનુભવ થાય. તો કિંચ રસો વૈસહ ઇતિ રસત્વેન શ્રાવિતોપી, કે ચલો ભક્તિ રસત્વવાદથી આપણે આ વાતને સિદ્ધ કરી દીધી કે ભક્તિ રસરૂપ છે. હવે કઈ ભક્તિ રસરૂપ છે, મર્યાદા ભક્તિ કે પુષ્ટિ ભક્તિ? તો આપણે કહેશું કે નહીં, નિરુપાધિક હોય તો જ. કેમ કે જે પ્રકારની સોપાધિક ભક્તિ છે એ સોપાધિક ભક્તિની અંદર ભગવાન પોતાની રસરૂપતાનું ઉદ્ઘાટન કરતા જ નથી. તો તમે જો એ પ્રોસિજરમાં જાઓ છો તો તમને રસરૂપતાનો અનુભવ નહીં થાય. તો શ્રાવિતોપી ભગવાન રસશાસ્ત્રોક્ત પ્રણાલ્યા, રસશાસ્ત્રમાં બતાવેલી પ્રોસિજર પ્રમાણે હૃદય આવિર્ભૂત એવા, એટલે એમને આલંબન વિભાવ બનાવો, એમનો અનુભાવ પ્રકટ કરો, સંચારી ભાવો લાવો, સ્થાયી ભાવ લાવો. તો એ પ્રોસિજરથી તમે જો એમનું એનાલિસિસ કરો કે એમના અનુભવ કરવાનો પ્રયાસ કરો તો ભગવાનની રસરૂપતા જે છે એનો અનુભવ આપણને થઈ શકે. તો રસશાસ્ત્રોક્ત પ્રણાલ્યા હૃદય આવિર્ભૂત એવા, આપણા હૃદયમાં આવિર્ભૂત થઈને રસતામ સ્વસ્મિન અનુભાવયતિ, પોતાની રસરૂપતાનો અનુભવ ભગવાન જીવને કરાવે. ઇતિ ચૂત પ્રવાલ ઇત્યત્ર સ્થિતમ, એના માટે ભાગવતજીના દશમ સ્કંદનું એ વચન આપી રહ્યા છે કે જ્યાં એ વાત કહેવાઈ રહી છે કે ઘણી જે નદીઓ છે એ ખોટો માર્ગ પસંદ કરી લે તો સમુદ્ર સુધી ના પહોંચી શકે, પોતાના રસ્તાની અંદર જ જે છે એ રોકાઈ જાય. પણ જે નદીને સમુદ્ર સુધી પહોંચવાનો માર્ગ ઓળખાઈ જાય એ જ નદી પોતાના રસ્તાને પાર કરતા કરતા સમુદ્ર સુધી પહોંચવાનો રસ્તો ગોતી લે. તો એ રીતે માર્ગ ખોટો પસંદ કરીએ તો સમુદ્ર તો બેઠો જ છે પણ તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા. એવી રીતે ભગવાન તો રસરૂપ છે જ, પણ તમે માર્ગને ખોટો પસંદ કર્યો હોય તો ભગવાનની રસરૂપતાને અનુભવ કરવાની યોગ્યતા એ માર્ગમાં પ્રકટ ના થાય. જેમ કે રાજા, જેમ કે કોઈક વ્યક્તિ છે, હવે દાખલા તરીકે અમારા જેવા જે છે તો શરૂઆતમાં કોઈ કર્તવ્ય બોધથી તમે જોડાયા ભક્તિમાં કે મહાપ્રભુજી કહ્યું કે ભાઈ તમારું ભ્રમ સંબંધ થયું છે એટલે તમારે હવે ભગવાનને સમર્પણ તો કરવું જ જોઈએ. તો એ
એવી અવસ્થામાં આપણે થોડા સમય સુધી સેવા કરી હોય તો એમાં કેમ કે આપણી ઇન્દ્રિયોને એવો નથી આદત આ બધું કરવાની, કેમ કે બધું સહેલું કરેલું છે તો આદત નથી, તો એમાં રસરૂપતા પ્રગટ ના થઈ, કેમ કે તકલીફ તો પડે ને શરૂઆતમાં શરીરને એનામાં જોડાવાની, તો એ રસરૂપતા પ્રગટ ના થઈ તો એ કર્તવ્ય બોધ એનું શું ગણવાનું તે વખતે, કેમ કે આ પ્રશ્નો બધા આવે છે. નિરુપાધિક પ્રેમ થઈ જાય ત્યારે એ રસરૂપતા પ્રકટ થાય. કર્તવ્ય બુદ્ધિવાળી આપણી અવસ્થા સોપાધિક અવસ્થા છે એટલે એમાં એવી રસરૂપતા પ્રકટ ના થાય. પણ સિદ્ધાંતતઃ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોઈ ના કોઈ દિવસ તો નિરુપાધિક પ્રેમની અવસ્થા ઉપર પહોંચવાનું છે જ. ના સોપાધિક કેમ કહેવાય? કેમ કે કર્તવ્ય બુદ્ધિવાળી છે, આપણે કોઈ ભગવાનથી અપેક્ષા નથી કે કર્તવ્ય બોધ સોપાધિકતા છે, ઔપાધિકતા છે. એ જ્ઞાનજન્ય હોય તો પણ ઔપાધિક જ છે, ક્રિયાજન્ય હોય તો પણ ઔપાધિક જ છે. સ્વાભાવિક થાય તો જ નિરુપાધિક કહેવાય. અચ્છા, કર્તવ્ય બોધ સોપાધિક છે, સોપાધિક જ છે. કેમ કે ઔપાધિક છે ને, કોઈક ઇન્સ્પિરેશન છે ને તમારી પાછળ, તમને ધક્કો તો લગાડવો પડે છે ને પોતાને, તો જ્યાં સુધી ધક્કો લગાડવો પડે છે ત્યાં સુધી ઔપાધિક છે, સ્વતઃ થવા લાગે નિરુપાધિક છે. પછી રસરૂપતા પ્રગટ, પછી રસ પ્રકટ થાય. ધક્કા લગાડવો પડે ત્યાં સુધી તો ઔપાધિક હોય તો પ્રોબ્લેમ તો લાગે છે, એવી નથી ખબર. હા ધક્કા લગાડવો પડે તો ના રસ ના જ લાગે ને. અહીંયા પુરુષોત્તમની જે રસશાસ્ત્રની પ્રણાલીની વાત કરી છે તો ત્યાં તો શાસ્ત્ર પ્રમાણે રસનું પ્રાકટ્ય વિભાવની ભાવ, સંચારી ભાવ, નિષ્પન્ન સ્થાયી ભાવ, ત્યારે રસ નિષ્પન્ન થાય એમ કે છે. તો સાધન અવસ્થામાં અથવા તો સૂચિ અવસ્થામાં રસ એટલે માત્રાનું રસની માત્રામાં ઉપજીવન જે જ રીતે સમજવાનું. થોડીક આનંદ લાગે ને આપણને, મજા આવી, સારું લાગ્યું, આજે સેવામાં આનંદ આવ્યો, ઠાકોરના દર્શન કરીને સારું લાગ્યું, તો માત્રામાં ઉપજીવન. તો આપણને એટલી માત્રામાં રસ મળી રહ્યો છે અત્યારે, પૂરું પ્રેમ પ્રકટ થઈ જશે પછી પૂર્ણ માત્રામાં રસ પ્રકટ થશે. એટલે પણ નાટ્યશાસ્ત્રની પરિભાષાને પછી દેર વિલ યુ નો આઈ મીન એકદમ ત્યાં તો રસ ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે આ રીતનો સ્થાયી ભાવ થાય. આપણે એવું જ કહીએ છીએ, રસ પ્રકટ થાય એટલે કે ત્યાં પણ એનો તાત્પર્ય એવું છે કે એની પૂર્ણતા ત્યારે પ્રકટ થાય. કેમ કે એમ તો સંચારી ભાવ તરીકે પણ નાના મોટા રસો તો બધા વચ્ચે વચ્ચે અનુભવમાં આવે જ ને, એટલે રસશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે પણ. એટલે અત્યારે આપણે સ્વામી સેવકત્વનો સ્થાયી ભાવ અન્ડરસ્ટેન્ડિંગના લેવલમાં છે, કોઈ અનુભૂતિજન્ય તો એ જાતનો તો છે જ નથી જ. એટલે માત્રામાં ઉપજીવનથી જ છે, અને એની પ્રણાલીની અંદર આપણે પોતાને સેટ કરી લઈએ ત્યારે એની પૂર્ણતા પ્રકટ થાય. હા, એ આખી જે પ્રક્રિયા છે વ્રજભક્તોના ચરિત્રમાં જે રીતે આપણે જોઈએ છીએ. દાદા એ આપણે સ્વાભાવિક સેવા તો માનસી સુધી જ પ્રગટ થાય ને? હા, ત્યાં સુધી તો આપણે એમાં પ્રોસિજરમાં જ કહેવાય ને. એટલે મહાપ્રભુજી એને સેવા કહેતા જ નથી ને ત્યાં સુધી, તો પૂજા છે. સેવા તો પ્રેમજનિકા ક્રિયા છે કેવળ. ધક્કા લગાડવા ઇઝ નોટ સેવા, એ તો પૂજા જ છે. રોજ સવારે ઉઠીને ચલો આવું કરો છો, આ કરો, એકદમ લિસ્ટ પ્રિપેર કરતા હોય એમ તો આપણું મગજ ચાલે ને એકદમ. શું કરીએ પછી? તો મતલબ હું એમ કદાચ કોઈની સાથે વાત થતી ત્યારે જ હું કહેતી હતી કે આમ જરાક બે ક્ષણ ઉભા રહીને ને રેલિશ કરવાનો સમય જ નથી હોતો આપણી પાસે. તો એવી આપણી હાલત છે ને, તો બે ક્ષણ ચલો શાંતિથી ઠાકોરજીના દર્શન કરી લીધા એવો પણ અવસર ક્યાં હોય છે આપણી પાસે? વ્યાવૃત લોકો સેવા કરે તો આવી જ હાલત હોય ને, પછી ફુરસદ નથી ને આપણા મનમાં. મતલબ 10-11 વાગ્યા સુધી ઠાકોરજીના રાજભોગ થઈ જવા જોઈએ, તો 2-3 વાગ્યા તો શું ફરક પડે છે એમાં? ડઝન્ટ મેટર ને, તમે શાંતિથી મજા કરો તો એવી કોઈ ટ્રેન તો નથી પકડવી આપણને. તો અવ્યાવૃત તો હોય એનો આવો મૂડ હોય કે ચલો સામગ્રી સિદ્ધ કરી છે તો ભલે 10 થઈ તો 11 કરી લઈએ, 12 કરી લઈએ, એમાં શું થયું? એવું તો છે નહીં કંઈ. શૃંગાર કરી રહ્યા છે તો ભલે નહીં 1 કલાક થઈ જાય, એમાં શું થયું? કીર્તન કરી રહ્યા છે તો 4 લખ્યા છે તો 10 કરી લીધા, એમાં શું થયું?
એવી ફુરસત હોય તો એમાં રિલિશમેન્ટ છે ને કે તમે એને એન્જોય કરી શકો પ્રોસિજરને. એકદમ લિસ્ટની જેમ આપણું મગજ દોડતું હોય તો કેવી રીતે થાય? નેચરલ છે ને એ તો. અવ્યાવૃત્ત ભજત કૃષ્ણમ છે મહાપ્રભુજીનું તાત્પર્ય એટલે જ એ છે કે તમે જે પ્રકારનું એન્જોયમેન્ટ તમે ઈચ્છો છો એ એન્જોયમેન્ટ તો અવ્યાવૃત્ત ભજત કૃષ્ણમ હોય તો થાય. વ્યાવૃત્ત અવસ્થામાં એ એન્જોયમેન્ટ નથી, પ્રોસિજર ચાલી રહ્યું છે એક. એટલે જ નથી થતું ને. હું એ જ કહી રહી છું કે ઠાકોરજી એમ કહે કે 2 ઘડી ઊભા રહીને જરા મને દર્શન કરીને ખુશ થઈ જાઓ, પણ ફુરસત તો હોવી જોઈએ ને એટલી આપણી પાસે કે ચાલો શૃંગાર થઈ ગયા, માલા ગળાવી ઊભી, ઠાકોરજીને આપણે આરસી દેખાડી રહ્યા છે તો 2 ઘડી શાંતિથી આપણે ઠાકોરજીના દર્શન કર્યા હોય એ યાદ કરવું પડે ક્યારે કરવા. તો આ સ્થિતિ એવી છે આપણા લોકોની. તો એમાં હવે સ્વરૂપતાનો તો તાત્પર્ય એવો છે કે તમને મગજમાં બીજું કંઈ છે નહીં ને ફુરસત છે એકદમ પૂરી. ઘડિયાળ ઉપર તમારી નજર નથી, મગજમાં બીજી કોઈ એક્ટિવિટી નથી અને ફુરસતથી તમે એન્જોય કરી રહ્યા છો, ચાલી રહ્યું છે શાંતિથી એકદમ. તો એમાં રસ પ્રકટ થાય ને. એકાંત સ્થળમાં ના જવું પડે, ખાલી અવ્યાવૃત્ત થવું પડે. એકાંતમાં ના જવું પડે પણ અવ્યાવૃત્ત થવું પડે. મગજમાંથી આપણે બીજી બધી ક્રિયાઓને હટાવી શાંત ચિત્તથી આપણે રહીએ તો થાય. હાલાકી તો 2 કીર્તન માંડ સટ તો પૂરા કરવા પડે ને. ફુરસત જ ક્યાં છે દાદા? આપણું જ પેટ યાદ આવી જાય ને બીજાઓને શું યાદ? આપણને ભૂખ લાગી જાય. હલો રાજા, આ એવી રીતે કોઈ સેવા કરવા માંગતું હોય કે ચલો હલો એવી રીતે કોઈ સેવા કરવા માંગતું હોય કે હું મારા પ્રભુની સામે બેસું, 2-4 કીર્તન વધારે બોલું તો મારા પ્રભુને આનંદ આવે, તો એમાં એવું ફિલિંગ ના થવું જોઈએ ને કે પ્રભુને શ્રમ પડતો હશે, હું સામે બેસી રહીશું તો પ્રભુને શ્રમ. ઠાકોરજી તો આપણા માટે જ આપણા ઘરમાં આવે છે ને. હા, આપણા માટે આવશે બરોબર, પણ એમ થાય કે ચલો પ્રભુનો ગૌચારણ કરવાની ઉતાવળી હશે કે એમના વ્રત ભક્તો એમની વાત જોશે, તો એવું ફિલિંગ થતું હોય એવું નહીં વિચારવાનું. આનંદથી કરવાનું. કોઈ ઠાકોરજીને કોઈ વસ્તુ ન ઉતાવળનું. હા. હેલો જે 1 મિનિટ. હા જે 1 મિનિટ. અહીંયા આપણે જ્યારે વાર્તા ચાલી રહી છે કે ભક્તિમાં રસરૂપતા આવી રીતે, તો શ્રવણમાં પણ રસરૂપતા તો પ્રગટ થાય કે નહીં? શ્રવણથી પણ એ તો ગુણ પણ ઠાકોરજીનું સ્વરૂપ છે ને. હા, અત્યારે જેમ થઈ રહ્યું છે અમને આનંદ આપના વચનામૃતથી ઘણો થયો. સો નાઇસ. અને ઘણો હા તો ગુણ જે છે, નામ છે, બધા આપણે ત્યાં તો સાક્ષાત જ છે ને. ઠાકોરજીના સ્વરૂપમાં ને ઠાકોરજીના નામમાં કોઈ ભેદ નથી. હવે એ આનંદની અંશ માત્રા કહેવાય કે? હા, એટલે 1 વાગે જો તમને ભોજન યાદ ના આવે તો પૂર્ણ કહેવાય કે આપણે રાત સુધી કરી જ રહ્યા છીએ. થોડી ચાય પાણી ભોજન યાદ આવે તો માત્રા કહેવાય. વ્યાસજીને મહાપ્રભુજી જેવું હોય કે 1.5 દિવસ સુધી 1 શ્લોકની વ્યાખ્યા ચાલ્યા કરે તો એ પૂર્ણ રસ કહેવાય. પછી મહાપ્રભુજી કે ના હજી છે પણ વ્યાસજીને સાંભળવાની કેપેસિટી નથી વચ્ચે, તો માત્રામાં જીવંતી કહેવાય. મજાક હતું. બોલો રાજા, ચર્ચાના સંદર્ભમાં તો સર્વધર્માન પરિત્યજ્યથી કોઈ પ્રકારની વ્યાવૃત્તિ આવી રહી હશે ને આ અવ્યાવૃત્તિ, તો એ બંનેને મેચ કઈ રીતે કરશું? અવસ્થાગત છે. જો કે એવું કંઈ નથી કે હું આજે સંકલ્પ કરી નાખું ચલો અવ્યાવૃત્ત ભજત કૃષ્ણ. 2 દિવસ આપણને ગમે, પણ 3જા દિવસથી પાછું બીજી બધી આપણને ઝંઝટો યાદ આવવા લાગે, એવું ના થવું જોઈએ. પણ આપણને પોતાના તરફથી એવું લાગતું હોય કે મારું મન લાગી રહ્યું છે તો એ સારો સંકલ્પ છે, કરી શકાય. જ્યાં પણ વૃત્ત થઈ રહ્યો છે એ સ્થિતિ પણ અગર ભગવદ આજ્ઞાથી માની રહ્યો છે ને આ એક રીતે કહીએ તો સંયોગ અવસ્થા કે એ સમયની સન્મુખ અવસ્થા, તો એ બંનેમાં એકબીજાની એક રીતે કહેવાય મીન્સ ગ્રે એરિયા કહીએ કે બંનેની વચ્ચે કોઈ ટકરાવ આવતો હોય તો એને રિઝોલ્વ કરવાની મનોસ્થિતિ કઈ રીતે ડેવલપ કરવી? એટલે એ તો સેલ્ફ ઇવેલ્યુએશન છે. એમ તો કોઈને હેલ્પ ના કરી શકે આ વિષયમાં,
પદ્મનાભદાસજીને પણ અવ્યાવૃત્ત થવા માટે મહાપ્રભુજીએ નહોતું કીધું. મહાપ્રભુજી ખાલી એટલી જ આજ્ઞા આપી હતી કે આ એક વૃત્તિને છોડી દો, બાકી તમને જે કરવું એ કરો. તો ભાગવત વૃત્તિ છોડી દો, બીજા બધા પુરાણ પાઠ કરો, તમારી વ્યાવૃત્તિ છે. તો મહાપ્રભુજીએ સજેશન જ આપ્યું હતું અને કેવલ ભાગવતને છોડવાની આજ્ઞા આપી હતી. પણ બિલકુલ કંઈ જ નહીં કરવું એવો સંકલ્પ પદ્મનાભદાસજીનો પોતાનો હતો. મહાપ્રભુજી એવું નહોતું કહ્યું કે તમે વ્યાવૃત થઈ જાઓ. એટલે એ પહેલી વાત તો એ કે કોઈને કહેવાનો વિષય નથી, વ્યક્તિ પોતાના સંકલ્પથી જ થઈ શકે. વ્યાવૃત્તિ માનસિક ઘણી બધી હોય, એવું નથી કે ખાલી કોઈ શરીરથી માણસ વ્યસ્ત હોય. મગજે આપણે 10 વસ્તુમાં ચાલતું હોય તો માનસિક વ્યાવૃત્તિ છે કોઈ પ્રકારની. આ તો મીન્સ બે ધર્મના સંદર્ભથી એક રીતે આવી રહ્યું છે. હું એમ કહી રહ્યો કે જે કહે ને કે ત્યાં આશીર્વાદ રૂપ પ્રભુ જ કહી રહ્યા છે કે તું યુદ્ધ કર, તો એ સંદર્ભથી થતી તો ભગવદ આજ્ઞા જે છે એ અવ્યાવૃત્તિ જ છે. હા, પણ તે કોન્ટેક્સને અહીંયા થતો કોન્ટેક્સ તો મીન્સ જ્યાં એને જ્યાં વૃત્તિઓ જઈ રહી છે એ ભગવદ આજ્ઞા પાલન માટે, ને અહીંયા એને ભગવત સન્મુખ રહેવાની વિચારણા, તો એ કોન્ટેક્સ અગર સાથે આવતો હોય તો ઠાકોરજી જે આજ્ઞા કરે એ જ કરવાનું હોય. આપણી ઇન્દ્રિયો જે કહેતી હોય ના કરવાનું. આસ્કરણ રાજાને પણ યુદ્ધ કરવા માટે નહોતું જવું, પણ ઠાકોરજીએ કીધું ને કે તમે જાઓ, તો એમને પણ ઘરમાં જ રહેવું હતું. રાજા તરીકે એમની અવ્યાવૃત્તિ એ જ હતી ને, પણ ઠાકોરજીએ કીધું કે નહીં જાઓ, તો લડવા જવું પડ્યું ને એમને પણ. હા, આસ્કરણ રાજા તો આ પુષ્ટમાર્ગી વૈષ્ણવનો જ એ જ એક્ઝામ્પલ છે. નાગરીદાસજી પણ એ જ એક્ઝામ્પલ છે. કિશનગઢના પણ જે રાજા હતા એમના પણ પ્રસંગમાં એવું જ આવે છે. એમને પણ નહોતું જવું યુદ્ધ કરવા, શરદ પૂર્ણિમા હતી એ દિવસે. નાગરીદાસજી એ નાગરીદાસજીનું છે. બીજું માધવસિંહજી કેવું કંઈક નામ હતું, શ્યામ કાકાજી બતાવતો હતો. શરદ પૂર્ણિમના દિવસે જવું પડ્યું એમ, તેમને નહોતું જવું. પછી ઠાકોરજીએ એમને દર્શન આપ્યા, મતલબ રાસના શૃંગારમાં. પછી એમને પોતાના દર્શનમાં જેવા ઠાકોરજીના મુકુટના દર્શન થયા ને એવો મુકુટ એમણે પોતાના ઠાકોરજી માટે આવીને સિદ્ધ કરાવ્યો. એ એમના ઠાકોરજી હજી સુધી ધરે છે. તો ભગવદ આજ્ઞા હોય ત્યાં તો પછી બીજા આપણા કોઈ વિચારનો કે આપણી ઈચ્છાઓનો કોઈ સ્કોપ જ નથી. પણ આ તો આપણા સંકલ્પની જ્યાં સુધી વાત હોય ત્યાં સુધી આપણા મનની સ્થિરતા જોઈને આપણે ડિસાઈડ કરવું જોઈએ. આ સંદર્ભમાં જે આપણે મુખ્યમાં પ્રભુજીજી કહ્યું કે પ્રાર્થિત એવા પ્રાર્થના નહીં કરવી જોઈએ, તો આ સંદર્ભમાં મુખ્ય લાગુ પડે ને આ વસ્તુ કે પ્રભુની તે વખતે શું ઈચ્છા છે એ પ્રમાણે કરવું જોઈએ. ઠાકોરજીની જે આજ્ઞા છે તો આજ્ઞાનું પાલન કરવું. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં પોતાના માટે પણ એ જ કહી રહ્યા છે કે મેં વિચાર્યું કે મારે સુબોધનીનું કાર્ય પૂરું કરવું જોઈએ, પણ ઠાકોરજીએ આજ્ઞા કરી કે સ્વધામ પધારવું, તો મહાપ્રભુજી એનો પશ્ચાતાપ જ કરી રહ્યા છે કે મારે પહેલી જ આજ્ઞા વખતે એ વાતને માની લેવી જોઈતી હતી. 2 આજ્ઞા સુધી મેં એનું પાલન ના કર્યું તો મહાપ્રભુજી સેવક તરીકે ખરાબ જ માની રહ્યા છે. તો ત્યાં તો પોતાની ઈચ્છા પણ નથી, 2 જ ઠાકોરજીની જ આજ્ઞાઓ ભટકાઈ રહી છે એકબીજાની સામે. તો સેવક માટે તો અસમંજસની સ્થિતિ હોય ને. ઠાકોરજી કીધું કે જાઓ યુદ્ધ કરવા માટે, આ સાક્ષાત આજ્ઞા આપી કે જાઓ લડવા માટે. ને પછી એમના મનમાં ઠાકોરજીને શરદ પૂનમનો ઉત્સવ છૂટ્યો એવો જે વિપ્રયોગ હતો એના કારણે રાસના શૃંગારમાં ઠાકોરજી એમને દર્શન આપ્યા હતા. પછી એમણે ઘરે આવીને તરત એ દર્શન એમને જેવા થયા ને એવું મુકુટ ઠાકોરજીને એમણે સિદ્ધ કરાવ્યું હતું. થાય નહીં તો આસ્કરણ રાજા તો પુષ્ટમાર્ગીમાં આપણે ત્યાં એ જ એક્ઝામ્પલ છે એમનું. તો અહીંયા હવે પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે કે રસશાસ્ત્રમાં બતાવેલી પ્રણાલી પ્રમાણે હૃદયમાં ભગવાનનો જ્યારે આવિર્ભાવ થાય ત્યારે પોતાની રસરૂપતાનો અનુભવ જે છે એ જીવને ભગવાન સ્વયં જ કરાવે. તથા ભક્તિ અપી તયા પ્રણાલ્યા, એ જ રીતે ભક્તિ પણ એ પ્રણાલીથી એટલે રસ નિષ્પત્તિની પ્રણાલીથી હૃદય સ્થાયિત્વેના આવિર્ભવંતી, જ્યારે એ ભક્તિ રસશાસ્ત્રની પ્રણાલી પ્રમાણે આપણા હૃદયમાં સ્થાયી ભાવ તરીકે આવિર્ભૂત થાય
તતઃ હેત્વંતરૈઃ ઉત્કૃષ્યમાણત્વેન, એટલે એ ભક્તિના આવિર્ભાવ માટેના જેટલા પણ હેતુઓ હોય, એટલે સ્થાયી ભાવને સિદ્ધ કરવા માટેના જેટલા પણ હેતુઓ હોય એ બધા ઉત્કૃષ્યમાણત્વેન, એ બધા શ્રેષ્ઠ સાધનો હોવાને કારણે ચ અનુભૂયમાન રસરૂપતામ અપી ભક્ત, એટલે જ આપણે પોતાની અંદર એ ભક્તિની રસરૂપતાને આપણું હૃદય ધારણ કરી શકે. ઇતિ ન તદ વિરોધ, એટલે એ વિષયમાં હવે કોઈ વિરોધ નથી. એ રીતે રસરૂપતામ નવમી હરિભક્તિ, એમાં રસરૂપતામ નવમી, આ જે ચોથો પક્ષ શ્રી પુરુષોત્તમજીએ ભક્તિ રસરૂપા છે એવું કહ્યું, એને અહીંયા આપણે મૂળમાં સિદ્ધ કર્યું. અહીંયા જે રસને ધારણ કરવાની વાત કરી ને, અહીંયા તો રસને ધારણ કરવાની વાત તો આવી, આ ભક્તિ સ્થિર થાય ત્યારે રસને ધારણ કરવાની અવસ્થા આવે. તો પછી આવું તો રસ ન જ કહેવાય ને, આવું માત્ર ઉપજીવંતી, એ તો માત્ર ઉપજીવંતી છે, એ ધારણ કરવાની શક્તિ જ નથી. તો એ રસનું પ્રદાન પ્રભુ ના કરે ને, ન જ કરે ને. તો સ્થાયી થાય પછી વાત કરવાની. પહેલા ચેતસ્તત પ્રવણન સેવા થાય, એના પછી ચિત્તની કૃષ્ણ પ્રવણતા થઈ જાય, એના પછી હા વ્યસન, માનસી, સર્વાત્મ ભાવ, નિરોધ, આ બધી અવસ્થાઓમાં ભક્તિની રસરૂપતાનો અનુભવ થાય. જેમ રૂકમણીને આપણે જોઈ રહ્યા છીએ કે એને એટલા વર્ષો સુધી પોતાના ઘરથી બહાર નીકળવાની કોઈ જરૂર જ ન લાગી, તો પૂર્ણ રસનો અનુભવ કરી રહ્યા છે, એટલે જ એમને એવું થયું ને. એટલે કે બીજા બધા જે હેતુઓ છે જેના દ્વારા ભક્તિ સ્થાયી થાય, એ બધા હેતુઓ પણ ઉત્કૃષ્ટ છે. જેમાં આપણો આલંબન વિભાવ ભગવાન બની રહ્યા છે, ઉદ્દીપન વિભાવ સેવા કથા બની રહી છે, સંચારી ભાવો પણ ભક્તિને અનુકૂળ થઈ રહ્યા છે, અને ભક્તિ સ્થાયી થઈ રહી છે. તો ભક્તિને સિદ્ધ કરવા, ભક્તિના સ્થાયી ભાવને રસરૂપતા કહેવા પાછળ ભક્તિ રસત્વવાદમાં જેટલા પણ કમ્પોનન્ટ્સ આપણે જોયા, એ બધા કમ્પોનન્ટ્સ પણ ઉત્તમ છે. એની અંદર પણ ક્યાંય નિરુપાધિક એટલે સોપાધિકતા નથી, કોઈ પ્રકારની પ્રાકૃતતા નથી, કોઈ પ્રકારની દુષ્ટતા નથી. એટલો શુદ્ધ સ્થાયી ભાવરૂપ ભક્તિ રસ આપણી અંદર જનરેટ થઈ શકે છે કે આપણું હૃદય એને ધારણ કરી શકે છે. હા બિલકુલ. એટલે માનો ભક્તિ રસરૂપા છે, તમે છો માર્ગ પુષ્ટિમાં, પણ તમે વિત્તજા નથી કરતા, તનુજા ને વિત્તજા કરો છો, તો હેતુમાં દોષ છે ને, તમારા હેતુમાં દોષ છે, જેનાથી ભક્તિને સ્થાયી કરી શકાય છે. ચેતસ્તત પ્રવણન સેવા તત્સજ્જય તનુ વિત્તજા, તો તનુ વિત્તજા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઇમ્પોર્ટન્ટ ચિત્તનું કૃષ્ણ પ્રવણતા છે, કેમ કે એના વિના ચિત્ત કૃષ્ણ પ્રવણ થશે જ નહીં. તો હેતુઓ પણ એટલા, ને તનુ વિત્તજા સેવા પણ નિષ્કામ ભાવથી થાય, નિરુપાધિક ભાવથી થાય, સર્વસ્વના સમર્પણ પૂર્વક થાય, અન્યાસક્તિ વિના થાય, અન્યાશ્રયના ત્યાગપૂર્વક, અસમર્પિતના ત્યાગપૂર્વક, વૃથા ધ્યાન, વૃથા આલાપ, વૃથા ક્રિયા એનો ત્યાગપૂર્વક, અવૈષ્ણવના સંગ રહિત, આ બધા હેતુઓ ભેગા થઈને તમારામાં ભક્તિને સ્થાયી કરશે, ચિત્તને કૃષ્ણ પ્રવણ કરશે. એ ચિત્ત કૃષ્ણ પ્રવણ થઈ જશે જ્યારે, ત્યારે આપણા હૃદયની અંદર એ કેપેસિટી આવશે કે હવે એ ભગવદ રસને ધારણ કરી શકે, એની યોગ્યતા પ્રકટ થશે એમાં. ત્યાં સુધી જેમ મહાપ્રભુજી વિષયાક્રાંત દેહાનામ નાવેશઃ સર્વદા હરે એ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી રહ્યા છે, એ રીતે એ હેતુઓની અંદર જો કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ છે, તો આપણા શરીરની અંદર કે આપણી ઇન્દ્રિયોની અંદર કે મન બુદ્ધિ ચિત્તમાં ભગવાનને ધારણ કરવાની યોગ્યતા જ નથી. તો રસ આવે, રસ છે, પણ એને ધારણ કોણ કરી શકે પછી? એવી રીતે ઠીક છે. તો હા, દત્તા એટલે ધારણ કરવું. તો અહીંયા મૂળમાં જે રસરૂપતામ નવમી આનું જે વિવેચન પુરુષોત્તમજી કરી રહ્યા છે સંપન્ન થાય છે. હવે એના ઉપર શંકરજીની જે ટીકા છે એને આપણે જોવાની છે.
એટલે કે અમે ભક્તિનું જે લક્ષણ બનાવ્યું એની સાથે હવે અમારા પોઈન્ટ ઓફ વ્યૂનો કોઈ વિરોધ નથી થતો. ભક્તિના લક્ષણથી ગોસાઈ પુરુષોત્તમ જે વાત ચાલુ કરી હતી ને, જે 3 લક્ષણો બતાવ્યા ત્યાંથી, તો હવે આ રીતે જે પણ પૂર્વ પક્ષીએ પોતાના તરફથી શાસ્ત્ર વચન આપ્યા કે જેના કારણે નિત્યતા ઉપર બાધા ઉપસ્થિત થઈ ગઈ હતી, એ બાધાઓ નિવૃત્ત થઈ ગઈ. એનો મતલબ કે અમે જે ભક્તિનો લક્ષણ બનાવ્યો છે એ બરાબર છે. એવું મનોધર્મ નથી અને અનિત્ય પણ નથી. મુખ્ય વાત એ છે કેમ કે જો એની નિત્યતા સિદ્ધ થાય તો સ્થાયી ભાવ સિદ્ધ થાય ને, નહીં તો એ સ્થાયી ભાવ નહીં રહે. સ્થાયી ભાવ નહીં રહે તો રસ નહીં રહે. ભક્તિ જો અનિત્ય છે તો સ્થાયી ભાવ તરીકે રહે ક્યાં? ત્યાંથી એને કહી રહ્યા છે. એમની એકચ્યુઅલી નિત્યતા નથી પણ સ્થાયી ભાવના કોમ્પોનન્ટ્સ છે. અનિત્ય નથી હોતા કેમ કે એના સહયોગી છે. સ્થાયી ભાવને સેટ કરે છે, સ્થાયી ભાવની અંદર વધારો કરે છે, એટલે એના હેલ્પફુલ કમ્પોનન્ટ્સ છે. પણ રસશાસ્ત્રની વ્યાખ્યામાં સ્થાયી ભાવ જે છે એ જ નિત્ય કહેવાય છે. કેમ કે સંચારી ભાવો તો આવે જાય. આલંબન હોય. સ્થાયી થઈ ગયા પછી ઉદ્દીપન વિભાવોની જરૂર નથી રહેતી કેમ કે ઉદ્દીપ્ત થઈ ગયા, હવે એનાથી એને દરકાર નથી કોઈ. જેમ આસ્કરણ રાજા ચિત્તકૃષ્ણ પ્રમાણે થઈ ગયું તો હવે એમનું શરીર સેવા પરાયણ નથી તો એ ફરક નથી પડી રહ્યો કોઈ. એટલે ભક્તિ જે નિત્ય સ્થાયી ભાવના રૂપમાં જો આપણે સમજીએ તો પછી એના માટે જે ઉદ્દીપન ભાવ, જે કથા વગેરે કે જો તનુવિત્તજા વગેરે એને આપણે જો સમજીએ તો પછી એની નિત્યતા અને એવી જ રીતે જે આલંબન વિભાવ પ્રભુ સંબંધી જે પણ કંઈ છે તે, તો એની એટલે જ કહું છું કે આલંબન વિભાવ ભગવાન છે. ભગવાન તો કંઈ બદલવાના નથી, એનો કોઈ પ્રશ્ન નથી. પણ એ આલંબન વિભાવમાં બાહ્ય અને અંતરવાળી પ્રક્રિયા તો ચાલતી રહે, થઈ શકે. બાહ્ય અપ્રકટ થઈ જાય, અંતર પ્રકટ થઈ જાય, અંતર અપ્રકટ થઈ જાય, બાહ્ય પ્રકટ થઈ જાય. આવો અપ એન્ડ ડાઉન તો રસની અંદર જરૂરી છે, રસ નિષ્પત્તિમાં. તો ભગવાન છે પણ બાહ્ય અભ્યંતરનો ફરક રહે. બીજી વાત કે ઉદ્દીપન વિભાવોમાં જો સેવા અને કથા ને જ્યાં સુધી આપણે સ્થાયી નથી થતા ત્યાં સુધી એને ઉદ્દીપન વિભાવ કહેવાય છે. એક વખત સ્થાયી થઈ જાય એના પછી એ સ્વાભાવિક થવા લાગે છે, એને ઉદ્દીપન વિભાવ નથી કહેવાતું. ટર્મિનોલોજીકલી એ ઉદ્દીપન વિભાવ નથી રહી જતા. એટલે જ હું કહું છું કે જેમ આસ્કરણ રાજા ચિત્તકૃષ્ણ પ્રવણ છે એમનું, અને હવે એમનું શરીરનું અનુસંધાન નથી એટલે પોતે ક્યાં છે એમને ખબર નથી પડતી. તો માનું એ પોતાના સેવ્યની સામે નથી. તમે જે સેવા કરવા જેવી તો મનોસ્થિતિ નથી હવે અહીંયા. એવી જ્યારે મનોસ્થિતિ નથી ત્યારે શું એમના સ્થાયી ભાવમાં કોઈ પ્રોબ્લેમ આવશે? આપણી જેમ કે મારા મસલ ચાલતા ભૂલી ગયા, હવે આસ્કરણ રાજાની તમે ભૂલી ગઈ, એવું નથી થતું. તો ઉદ્દીપન વિભાવ ટર્મિનોલોજીકલી એનો મતલબ એ છે કે જે સ્થાયી ભાવને ઉદ્દીપ્ત કરે, એટલે આગમાં ઘી નાખવું, પ્રજ્વલિત કરવું એને. તો એકવાર સ્થાયી થઈ જાય પછી ઉદ્દીપન વિભાવોની નથી જરૂર રહેતી, એક નેચરલ પ્રોસિજર થઈ જાય છે. હા, આલંબન તો જે છે એ જ રહેશે. ઠીક છે. તો હવે શામળાજીની જે ટીકા છે એને લઈએ. પુસ્તકમાં 242 પેજ નંબર ઉપર ઘ થી શરૂ થાય છે. તદેતદ અભિપ્રેત્ય આહુ, ત્યાંથી તદેતદ અભિપ્રેત્ય આહુ. હવે શામળાજી ટીકામાં જે ફ્લોમાં ચાલી રહ્યા હતા એમાં એનો ફ્લો આત્મરતિ ઉપર પૂરો થયો હતો કે આત્મરતિ છે એના વિશે ભગવાન હોય તો એ સત્ય છે, અને ભગવાનથી અતિરિક્ત યદિ કોઈ હોય તો એ મિથ્યા છે અથવા માત્રાત્મક છે વગેરે વગેરે. એને હવે આગળ અહીંયા પુરુષોત્તમજીએ મૂળમાં પ્રિયત્વ મેં સમજાવવાનું જે પ્રારંભ કર્યું એની સાથે હવે અહીંયાથી ટીકાને શરૂ કરી રહ્યા છે.
કે તદેતદ અભિપ્રેત્ય આહુ પ્રિયત્વમેવ ઇત્યાદિના શાંડિલ્ય સૂત્રાત ચ ઇતિ અંતમ. હવે આ જ અભિપ્રાયથી ઉપર જે મૂળમાં પેરેગ્રાફ છે પ્રિયત્વમેવ ત્યાંથી શરૂ કરી શાંડિલ્ય સૂત્રાત ચ ત્યાં સુધીનું જે મૂળ છે એના ઉપર હવે અહીંયા ટીકા લખવાનો આ પ્રારંભ કરી રહ્યા છે આટલા પેસેજ ઉપર. નનુથી આગળ પછી કરશે. અયમ આશય. હવે પુરુષોત્તમજીએ ઉપર જે પરિભાષાઓ આપી ભક્તિને સમજાવવા માટે એનો જે અભિપ્રાય છે એ બતાવી રહ્યા છે કે તમ યથા યથા ઉપાસતે તથૈવ ભવતે. જે રીતે ઉપાસના કરે એ એવો થઈ જાય છે. તમ ભાવયોગ પરિભાવિત વત્સરોજ આસ્ય શ્રુતેક્ષત પથો મનુનાથ પુંસામ યજ્ઞદ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય ઇતિ વચનાભ્યામ. તો એક વચન જેવો ભાવ રાખીએ એવા ભગવાન થઈ જાય. બીજું પણ વચન આપણે પોતાના હૃદયમાં જેવો ભાવ રાખીએ આપણા ભાવોને સંતુષ્ટ કરવા માટે અનુગ્રહયુક્ત થઈને ભગવાન આપણી સામે એવા રૂપોથી પ્રકટ થાય. આ જે બે વચનો છે એના દ્વારા હશે વિસ્પૃત નથી કોઈ હશે. ઇતિ વચનાભ્યામ આ બંને વચનોથી ભક્ત ભાવાનુસારી સદવપુઃ પ્રણયન સામર્થ્યોપપાદાનાત. ભક્તના ભાવને અનુસારી સદવપુઃ એટલે ઠાકોરજીનું પ્રકટ વપુ શરીર મિથ્યા નથી સત્ય છે એવા સતવપુના પ્રણયનના સામર્થ્યનું ઉત્પાદન કરીને. ઠીક છે, લાંબો સમાસ છે નહીં, પોતાના વપુને પ્રકટ કરીને એક જ વાત છે. પણ એક શ્રુતિનું વચન છે ને ભાગવતજીનું વચન છે. તો ઇતિ વચનાભ્યામ ભક્ત ભાવાનુસારી બ્રેક કરી દો ભલે. ભક્તના ભાવનું અનુસરણ કરીને સદવપુઃ પ્રણયન સામર્થ્ય. સતવપુ એટલે સત શરીરને પ્રકટ કરવાના સામર્થ્ય વાળા હોવાથી ઉત્પાદનાત એવું ઉત્પાદન આ બંને વચનો કરી રહ્યા છે કે ભગવાનમાં આવું સામર્થ્ય છે. તો આવા ઉત્પાદનથી પ્રીતિ ભાવેન ભાવિતસ્ય પ્રેમ દ્વારા આપણે ભગવાનના જેવા સ્વરૂપનું ભાવન કર્યું છે. ભાવિતસ્ય ભગવતઃ એવું ભગવાન પ્રિયત્વ પ્રકારકમ પ્રિયત્વના પ્રકારવાળો સદૈવ વપુઃ સદ એવ એટલે સત્ય જ વપુઃ એટલે શરીર પ્રકટી ભવતી પ્રકટ થઈ જાય છે. ઇતિ હેતોઃ આ હેતુથી એતાદૃશઃ વપુષો એ હેતુથી આ પ્રકારનું જે ભગવાનનો વિગ્રહ કે આ પ્રકારનું ભગવાનનું સ્વરૂપ કે દર્શન બ્રહ્મ પ્રમાતીત ભાવૈક ગોચરતા એ ન તો ભ્રાંતિ છે ને ન તો પ્રમા છે પરંતુ એ બંનેથી અતીત કેવલ ભાવ દ્વારા ગોચર છે. પ્રમા એટલે જ્ઞાન. તો કોઈ એવું કે તમને તો ભ્રમ છે કે આ ભગવાન છે, કોઈ એવું કે તમારું જ્ઞાન જે છે આ ભગવાનનો, તો શંકરાચાર્ય આવીને કહી દે કે અત્યાર સુધી બરાબર છે, થોડા વર્ષો પછી ભૂલી જાજો. હા, શાખારુંધતિ ન્યાય પ્રમાણે એવું જ કે ચિત્ત એકાગ્ર નથી ત્યાં સુધી માની લો કે આ બ્રહ્મ છે, પછી એકાગ્ર થઈ જાય પછી ભૂલી જાજો. તો બ્રહ્મ પ્રમાતીત એ બ્રહ્મ પણ નથી અને પ્રમા પણ નથી, એ બંનેથી અતીત ભાવૈક ગોચરતા. જે ભક્તે જેવો ભાવ કર્યો છે એને કેવલ પોતાના ભાવથી જ એ ભગવાન ગોચર થશે, અન્યોને નહીં થાય. એટલે કે ઠાકોરજીનો એ વપુ મિથ્યા નથી, સત્ય છે, સત શરીર છે, ના સત્ય છે. એટલે કે હું એમ કહું કે મને ઠાકોરજીએ દર્શન આપીને આવી આજ્ઞા કરી, કોણે જોયું? અને મને દર્શન થઈને જે કોઈ પણ આજ્ઞા સંભળાઈ એ ભ્રાંતિ હતી કે સાચું હતું એ કોઈને નહીં ખબર. સપનામાં થઈ ગઈ આજ્ઞા ઠાકોરજીની, ઠાકોરજી દર્શન આપ્યા, આજ્ઞા કરી દીધી, હવે કોને ખબર? મહાપ્રભુજીને ઠાકોરજી પ્રકટ થઈને બ્રહ્મશ્રવણ મંત્ર આપ્યું, કોને ખબર? મહાપ્રભુજી દામોદરદાસજી બે તો જણા છે ત્યાં હાજર, ભાવૈક ગોચરતા છે ને. મહાપ્રભુજી એટલે એ વાતને સિદ્ધ કરવા કર્યા છે, સાક્ષાત પ્રકટ થયા છે, સપનામાં એ નથી આજ્ઞા કરી. ટીકાકારો સ્પષ્ટ કરી રહ્યા છે પાછું
કે લોકોને શંકા ના થઈ જાય એટલે મહાપ્રભુને લખે છે કે સાક્ષાત પ્રકટ થઈને કીધું છે. કેમ કે સ્વપ્નમાં કીધું તો કોઈ કે કોને ખબર, આકાશવાણી થઈ કોણે સાંભળી, જંગલમાં મોરના ચકીસને દેખાય એવું જોઈએ ને. આ તો એટલે કહી રહ્યા છે કે સદલો પૂછે એમાં એવો ડાઉટ ના થવો જોઈએ કે આપણને ભ્રાંતિ થઈ. જેમ તાજ બીબીને ઠાકોરજી સુથન પટકામાં દર્શન થયા. હવે કોઈ સાંભળે, જે જમાનાની વાત કરી લો, આજના જમાનામાં આપણે પેન્ટ શર્ટ પહેરતા થઈ જાય એટલે આપણા માટે કોઈ નવી વાત નથી, પણ જે જમાનામાં સિવાયેલું કપડું પહેરવું એ ભારતની અંદર નિષિદ્ધ હતું, એ જમાનામાં તમે પોતાના સેવ્યને સુથન અને પટકા ધરાવી રહ્યા છો, કાચની ધરાવી રહ્યા છો, મુગલ વેશ ધરાવી રહ્યા છો. એકચ્યુઅલી જેમ બિહારીજીને વચ્ચે પેન્ટ શર્ટ ને ગોગલ્સ ધરાવી દીધા તો કેટલો હલ્લો થઈ ગયો. એવો હલ્લો થઈ જાય લોકો જોઈ જાય તો. જેન્યુઇન પ્રોબ્લેમ છે આ. તમે જેમની સાથે ઝઘડવા ને લડવા માટે બેઠા છો, આ તત્તદ્વપુ પ્રણયસ જ અનુગ્રહાય છે. એણે એવો ભાવ કર્યો કેમ કે એણે પોતાને એવી જ જોઈ છે. તો જે સોસાયટીને તમે બિલોંગ કરો છો, જેવા તમે છો, જેવો તમે વેશ પહેરો છો, એવો જ તો ભાવ પ્રકટ થાય ને એના મનમાં. બાકી કેવો ભાવ પ્રકટ થાય? એને ધોતી ઉપરનામાં કેવી રીતે ઠાકોરજીનો ભાવ પ્રકટ થાય? ધોતી ઉપરનામાં એ કેપ્ટ છે, એને જિંદગીમાં પોતાના જનાનખાનાની બહારની હવાએ નથી લીધી. એ લેડીને ધોતી ઉપરનામાં ઠાકોરજીના સ્વરૂપનો ભાવ પ્રકટ જ કેવી રીતે થાય? તો એણે તો પોતે જેવી છે એવો ભાવ કર્યો છે ને એના ભાવ ઉપર સદનુગ્રહાય ઠાકોરજી સુથન પટકામાં દર્શન આપ્યા છે. અને તાજબીબીના ભાવથી ગુસાઈજીએ ધરાવ્યું છે ઠાકોરજીને. પણ વિચાર કરો, કોઈ આજે આપણે અચાનકથી પેન્ટ શર્ટમાં ઠાકોરજીના દર્શન કરે તો કેવું લાગે? એટલે શોકિંગ ઇવેન્ટ છે આ કે ઠાકોરજીના સુથન પટકામાં આપણને નોર્મલ લાગે છે આજે, પણ ગોસાઈજીએ જે જમાનામાં કર્યું છે એ જમાનામાં ક્રાંતિ છે, નોર્મલ ઘટના નથી એ. તો હવે કોઈ કે આ ભ્રાંતિ છે તમારી કે ઠાકોરજી સુથન પટકા ભરી જ ન શકે, કેમ કે સિવાયેલું વસ્ત્ર તો નિષિદ્ધ છે, મુસલમાનોના કપડા છે સુથન પટકા, આપણો દેશ થોડી છે. તો એ કહી રહ્યા છે કે બ્રહ્મ છે, પ્રમા છે, એવું નથી, એ ભાવૈક ગમ્ય છે. જેણે એવો ભાવ પ્રકટ કર્યો અને જેને એવા દર્શન થયા એને જ આ વાત સમજાઈ શકે. અન્યોના માટે આપણે હજી પણ એને ભ્રાંતિ કહી શકીએ, કોઈ મોટી વાત નથી. મરાઠી ધોતી ધરાય, સાચી વાત છે. તો બ્રહ્મ પ્રમાતીત ભાવૈક ગોચર હતા. આ સંદર્ભમાં કહી રહ્યા છે કે આ ભાવૈક ગોચર છે. તો તાજબીબીનો ભાવ છે એને એવા દર્શન થયા, જેને જેવો ભાવ થયો એને એવા દર્શન થયા છે. અને એ વપુ બ્રહ્મ જાત નથી, સદૈવ વપુ સત છે, કેમ કે એના ભાવથી જ એ રૂપનું પ્રાકટ્ય છે. અને ટૂંકમાં કેવી રીતના ખાલી ભાવિક ગોચરતા છે પ્રભુ, એટલું દેટ ઇઝ અ થ્રસ્ટ. હા, કહી શકાય. सा इयं भ्रमातीततया भक्त भावानुरूप आविर्भावित भगवद वपुषः. આ રીતે બ્રહ્મથી અતીતતયા ભક્તના ભાવને અનુરૂપ આવિર્ભૂત ભગવાનનો જે વપુ છે એ તદ ભક્તેતર દર્શકૈઃ દ્રષ્ટુમ અશક્યત્વેન, એના સિવાય કોઈ અન્ય ભક્તને તો એ સ્વરૂપના દર્શન થવાના નથી. તો એ અદ્રષ્ટ, કેમ કે ગોસાઈજીને ખબર પડી કે ચલો તાજબીબી આવા દર્શન કર્યા, કેમ કે એ કોઈ પણ હાલતમાં ગમે તેમ રીતે પણ એ ફતેહપુર સિકરીથી ભાગીને ગોકુલ આવી છે. તો તાજબીબી ગોસાઈજીને મળ્યા છે, તો એમનું દેહ વિલય ગોકુલમાં થયું છે. તો હવે એમણે ગોસાઈજીને આ વાત કહી છે કે મને ઠાકોરજીના આવા સુથન પટકામાં દર્શન થયા, બાકી થોડી કોઈને ખબર છે કે કેવા દર્શન થયા છે કોને. તો તદ ભક્તેતર દર્શકૈઃ દ્રષ્ટુમ અશક્યત્વેન, અન્ય લોકોને તો એ પ્રકારના દર્શન અશક્ય હોવાને કારણે ભક્તસ્ય તદ દર્શનમ પ્રમિતિ રૂપમ ભ્રાંતિ રૂપમ વા ઇતિ નિર્ધારયિતુમ અશક્યમ. એટલે એઝ અ થર્ડ પર્સન આપણે નક્કી નથી કરી શકતા કે ભક્તને થયેલા એ દર્શન ભ્રાંતિ છે કે પ્રમા છે, સાચો જ્ઞાન છે કે એને કેવલ ઇલ્યુઝન થઈ ગયું છે, ભ્રમ થઈ ગયો છે. ભગવત શાસ્ત્રેષુ સાધારણતયા ભક્ત ભાવાનુરૂપ વપુઃ પ્રાકટ્યસ્ય પ્રતિપાદિતત્વેપી. ભગવત શાસ્ત્રોની અંદર આવા ઉદાહરણો નથી કે એકને આવા થયા ને એકને આવા થયા, પણ સાધારણ રીતે ભક્તના ભાવને અનુરૂપ ભગવાને પોતાના વપુને પ્રકટ કર્યું છે એવું પ્રતિપાદન થયેલું હોવાથી પણ કસ્યચન ભક્ત વિશેષસ્ય કૃતે, કોઈક વિશેષ ભક્તના માટે ભગવતા
તાદ્રક વપુઃ પ્રાકટ્યમ કૃતમ ન વા, કોઈ ભક્ત માટે ભગવાને એ પ્રકારનું વપુ પ્રકટ કર્યું પણ છે કે નથી કર્યું, એથી નિર્ધારયિતુમ અશક્યત્વેન પ્રમાતીતતા આપી. ભ્રમાતીત કહ્યું પણ પ્રમાતીત કેમ કહ્યું એનું રીઝન આપી રહ્યા છે કે શાસ્ત્રમાં સાધારણ રૂપોનું વર્ણન આપણને મળે છે કે ભગવાન ઘણા બધા રૂપોથી કે આ એક વચન આપી દીધું કે તત્ત વપુ પ્રણયસે સદનુગ્રહાય, પણ આને સમજવાનું કેવી રીતે આ વચનને? તો આપણને એક્ઝામ્પલ મળી જાય કે એક જગ્યાએ નૃસિંહ થઈ ગયા, એક જગ્યાએ હયગ્રીવ થઈ ગયા અને એક જગ્યાએ વરાહ બની ગયા. તો વિચિત્ર વિચિત્ર રૂપો ભગવાનને, તો આ બધું ભક્તોને ભાવોને પૂરા કરવા માટે તો ઠાકોરજી સ્વરૂપ ધારણ કરે છે. મચ્છલી થઈ ગયા અને કાચબો થઈ ગયા, તો બધા અવતારોની અંદર કોઈ યુનિફોર્મિટી નથી, કેટલા અલગ અલગ ભગવાનના સ્વરૂપો છે. તો તત્ત વપુ પ્રણયસે સદનુગ્રહાય, આ રીતે આપણને એક સાધારણ બોધ જે છે એ થાય છે. હવે આ બધું તો શાસ્ત્રમાં લિખિત છે કે ચલો ભાગવતજીથી આપણને ખબર છે કે કૂર્માવતાર થયો છે કે મત્સ્યાવતાર થયો છે, પણ ન લિખિત હોય આમ તાજબીબી જેવું વાર્તા આપણું કહી રહી છે તો કોને ખબર? નથી ખબર આપણને. તો આપણને ગોસાઈજીમાં શ્રદ્ધા છે, તાજબીબીની ભક્તિ ઉપર આપણને શ્રદ્ધા છે, તો આપણને વેશની અંદર કંઈ ખોટું નથી લાગી રહ્યું. પણ રામાનુજાચાર્યજી દર્શન કરે તો, વેદાંત દર્શક દર્શન કરે તો પ્રમાતીત છે, પ્રમાતીત છે એવું કહેવા માંગે છે. હા ભાઈ, આ બધું તો પ્રમાતીત છે ને, કોને કેવી રીતે ખબર પડે કે આવું શું થયું? કે હયગ્રીવ બનીને ઠાકોરજી કે તમારા સ્કંદ ઉપર પગ રાખીને ભોગ કરો. હયગ્રીવ નું સ્વરૂપ ભાગવતજીમાં કેવું, કેટલા ઠાકોરજી મોટા છે, કેટલા વિશાલ, કેટલા વજનવાળા છે. બિચારા વ્યાસતીર્થજી કેવી રીતે કેરી કરતા હશે? પણ ઠાકોરજી કરે તો કરે, શું કરવાનું? ઘોડાના જ ચરણ, ચિત્ર એવો જ બને છે. વ્યાસતીર્થનું ચિત્ર બને છે ને, આની પેઇન્ટિંગ એવી જ છે, ઉત્તરાદી મઠમાં રાખેલું છે કે અહીંયા સ્કંદ છે, ઠાકોરના સ્કંદ ઉપર ઠાકોરજીના હયગ્રીવના 2 ચરણ રાખેલા છે. અડધા 2 ચરણ નીચે છે ને 2 ચરણ ઉપર છે. એકદમ જયસિંહ ને સાચી વાત છે. એટલે જ કહી રહ્યા છે કે બ્રહ્માતીત છે, બરાબર છે, પ્રમાતીત પણ છે. આપણી બુદ્ધિ આનું આકલન ન કરી શકે કે ઠાકોરજી જે છે એ કેશવદ્રત સુકર રૂપ, સુવરના રૂપમાં જે વરાહ બનીને ઠાકોરજી પ્રગટ થયા, આજે આપણને એક દેખાય તો આપણું મોઢું ખરાબ થઈ જાય છે. તો આપણે ઠાકોરજીની સ્તુતિ કરી રહ્યા છે કે કેશવદ્રત સુકર રૂપ, જય જગદીશ હરે. તો પ્રમાતીત છે, આપણી બુદ્ધિ ના સમજી શકે આ વિષયોને. ઠાકોરજીએ પોતાનું રૂપ દેખાડ્યું, અર્જુન કે નહીં નહીં આવું નથી જોવું, આપણે ઠાકોરજી આવા નથી જોતા અમને. તો એટલે કહી રહ્યા છે કે અશક્યત્વેન પ્રમાતીતતા આપી, બ્રહ્માતીત છે, પ્રમાતીત પણ છે. સા એષા હિ ભગવદ અનવતાર કાલીના કથા. હવે આ બ્રહ્માતીત હોવું, પ્રમાતીત હોવું, આ બધું અનવતાર કાલીન કથા છે. કેમ કે કયા ભક્તને ઠાકોરજી કયા રૂપથી દર્શન આપી દે એ બધું આપણને ખબર ના પડે. અવતાર કાલ હોય તો ઠાકોરજી દેખાડી જ દે તો બધા જોઈ લે તો પ્રમાણ થઈ જાય કે નહીં, બધા 10 લોકોને આવા દર્શન થયા કે 50 લોકોને આવા દર્શન થયા. પણ અનવતાર કાલમાં તો પર પર્સન ઠાકોરજી અલગ અલગ લીલા કરે, અલગ અલગ ગુણો પ્રકટ કરે, અલગ અલગ સ્વરૂપ ધારણ કરી લે. તો બીજા એ દર્શન કરનારા વ્યક્તિ સિવાય દરેક વ્યક્તિ માટે એ બ્રહ્માતીત અને પ્રમાતીત જ હોય. એ જાણે ને એના ઘરનો ઠાકોરજી જાણે, બાકી કોઈ ત્રીજાને ખબર ના પડે. આમાં ભગવતા તાદ્રક વપુ પ્રાકટ્યમ કૃતમ નવા ઇતિ. તો આ નવા ઇતિ શું કર્યું કે નથી કર્યું? ઓકે, સા એષા હિ ભગવદ અનવતાર કાલીન ભગવત કથા. આ જે વાત છે કે ભગવાનના આ પ્રકારના પ્રાકટ્ય ભ્રમાતીત પ્રમાતીત છે, આ અનવતાર કાલની કથા છે. ભગવદ અવતાર કાલે તું, પણ ભગવાનનો જ્યારે અવતાર કાલ હોય ત્યારે તો ભગવત સાક્ષાત્કાર, ભગવાનનો જે સાક્ષાત્કાર છે એ શાસ્ત્રોક્ત ભક્તિ જ્ઞાનાદિ સાધન નિરપેક્ષ. શાસ્ત્રમાં બતાવેલા ભક્તિ જ્ઞાન વગેરે સાધનોથી જ ઠાકોરજીના દર્શન થાય આવો જે સિદ્ધાંત છે એ બધા સાધનોની અપેક્ષા અવતારકાલ સમયે તો ભગવાન પોતાના દર્શન કરાવવા માટે નથી રાખતા. તો નિરપેક્ષ કેવલમ
ભગવત દર્શન કલ્પનામ હૃદયેષુ, ભગવાનના દર્શન કરનારા લોકોના હૃદયોમાં યાદશાહ ભાવાહ, જે પ્રકારનો ભાવ હોય, તદ અનુરૂપ વપુઃ પ્રાકટ્યેનાપી, તો એ પ્રકટ રૂપમાં પરિવર્તન ના થાય, પણ એમના આંતરદર્શનમાં પરિવર્તન થાય. જે મથુરાનું જે ઠાકોરજીનું ચરિત્ર છે એ કે ઠાકોરજી મથુરામાં પધાર્યા તો દરેક વ્યક્તિને અલગ અલગ ભાવોથી દર્શન કર્યા તો અલગ અલગ સ્વરૂપ ઠાકોરજીનું દેખાયું. તો કૃષ્ણ છે, પણ ભાવાનું રૂપ દર્શનની માં પરિવર્તન તો ત્યાં પણ થયું છે, અવતાર કાળમાં પણ થયું છે. એને કહી રહ્યા છે કે તદ અનુરૂપ વપુઃ પ્રાકટ્યેનાપી ભાગવતાદૌ પ્રતિપાદિતઃ, તો એવું વપુની પોતાના શરીરની અંદર ઠાકોરજીએ ભાવાનુરૂપ પરિવર્તન તો પોતાના અવતાર કાળના સમયે પણ કર્યું જ છે, જે ભાગવતની અંદર પ્રતિપાદિત છે. તો એનું વચન આગળ આપી રહ્યા છે કે તથાહિ મલ્લાનામ અશનિઃ નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો અસતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રોઃ શિશુઃ મૃત્યુઃ ભોજપતેઃ વિરાટ અવિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષણીનામ પરદેવતા ઇતિ વિદિતું. તો બધા લોકોને અલગ અલગ પ્રકારે ઠાકોરજીમાં ભાવો થયા અને એ રૂપમાં ઠાકોરજીએ બધાને પોતાના અવતારકાળ સમયે પણ દર્શન આપ્યા છે. ઇતિ નચ તદા ભક્તૌ કો વિશેષ. હવે એમાં એવું નહીં કહેવાનું કે ભક્તિની અંદર એવી શું વિશેષતા છે, કેમ કે અહીંયા તો યોગીઓને પણ ઠાકોરજીએ તત્વરૂપથી દર્શન આપી દીધા, દુશ્મનોને પણ ઠાકોરજી સશસ્ત્ર પધારી રહ્યા છે એવા દર્શન આપી દીધા. તો અવતાર કાળના સમયે તો દરેક જીવને દરેકને ભગવાને આપ્યા છે. એટલે કંસને આપ્યા છે, કંસના જે અનુચરો હતા એને આપ્યા છે, નગરવાસીઓને પણ આપ્યા છે, યોગીઓને પણ આપ્યા છે. આમાં તો બધી વેરાયટી છે. તો હા નહીં, ભક્તિમાં સપ્તમી છે. વચ તદા ભક્તૌ કો વિશેષ, તો પછી ભક્તિમાં દર્શનના વિષયમાં એટલે તત્ત વપુઃ પ્રણયસે સદનુગ્રહાય, આ વિષયમાં ભક્તિની અંદર એવી શું વિશેષતા છે એવી આશંકા નહીં કરવાની. તો નચ તદા ભક્તૌ કો વિશેષ ઇતિ આશંકનીયમ, કેમ કે ભગવતી ભગવાનમાં દ્વેષાદિ ભાવાનુરૂપ વપુઃ પ્રાકટ્યમ, કોઈ દ્વેષ રાખે ભગવાનને, દુશ્મન માને પોતાનો, તો ઠાકોરજી એમને શસ્ત્રો ધારણ કરાયેલા દેખાઈ જાય. તો દ્વેષાદિ ભાવને અનુરૂપ પણ શરીરને પ્રકટ કરવાનું તાવત ભગવતઃ સર્વરસાત્મકત્વે પ્રમાણમ, કેમ કે ભગવાન તો સર્વરસનું દાન કરવા માટે સમર્થ છે, એટલે ભગવાનમાં તો કોઈ દ્વેષ કરનારાની સામે એવા રૂપને ધારણ કરવાનું પણ સામર્થ્ય છે જ. ભક્તાર્થ પ્રકટિતસ્યતુ, પણ જે વિગ્રહ કે જે વપુ ભગવાન પોતાના ભક્ત માટે પ્રકટ કરે છે એમાં તો ભગવતો ભજનીય વપુષો, ભગવાન ત્યાં ભજનીય બનીને પોતાના વપુને પ્રકટ કરી રહ્યા છે. એટલે દર્શન શ્રવણ કીર્તનાની મુક્તાત્માનામ કૃતેપી સ્પૃહણીયાની ભવંતી, એટલે ભજનીય વપુને ધારણ કરવાના કારણે દર્શન માટે, શ્રવણ કરવા માટે, કીર્તન આદિ નવદા ભક્તિ કરવા માટે, અને જે મુક્તાત્માઓ છે, જીવન મુક્તો છે, એમના માટે પણ સ્પૃહણીયાની ભવંતી, મુક્તાત્માઓને પણ ભગવાનના એવા વપુના દર્શનની ઈચ્છા રહે છે, સ્પૃહા રહે છે. તદુત્તમ એ વાત કહી છે. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાપી ઉરુક્રમે કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ, કે આત્મા રામશ્ચ મુનયો, જે મુનિઓ પોતાની આત્મામાં જ રમણ પરાયણ છે, નિર્ગ્રંથ છે, એ લોકો પણ ભગવાનમાં અહૈતુકી ભક્તિ કરીને આ પ્રકારના જે ગુણો છે ભગવાનના, એના ધ્યાન અને દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય છે. દુરવગમાત્મ તત્વ નિગમાય તવ આતત્તનોઃ ચરિત મહામૃતાબ્ધ પરિવર્ત પરિશ્રમણાઃ ન પરિલશંતિ કેચિદ અપવર્ગમપી ઈશ્વરતે. તો આ વચન પણ ભગવાનના સ્વરૂપને એ રીતે સમજાવી રહ્યું છે કે ભગવાનની જે આત્મારૂપનું તત્વથી શ્રુતિઓ નિરૂપણ કરી રહી છે એ દુરવગમ છે, વેદસ્તુતિનો શ્લોક છે. તો જાણવા માટે યોગ્ય નથી, આપણે એને સમજી નથી શકતા. એવા પણ જે ભગવાન છે આતત્તનોઃ, પોતાના શરીરને પ્રકટ કરીને જે લોકો ઠાકોરજીના ચરિત્રનું, અમૃત તુલ્ય ચરિત્રોનું મનન ચિંતન કરે છે અને એ ચરિત્રોને સમજવા માટે પરિશ્રમ કરી રહ્યા છે, એ લોકો પણ ભગવાનના આ પ્રકારના તનુને સમજી શકવા માટે સક્ષમ નથી. એવા ભગવાન તમે છો. એટલે કે જે શરીર ભગવાને પોતાના ભક્તો માટે, પોતાના ભક્તોના દુઃખોને દૂર કરવા માટે પ્રકટ કર્યું છે,
इत्यादि वचनाभ्याम आ बन्ने वचनों द्वारा भक्तार्थ प्रकटित वपुषो भक्तो माटे प्रकट करायेला वपुमा मुक्त्यधिक परमानंद प्रदत्तस्य स्पष्टत्वात् तो ए जो वपु जो भगवान पोताना भक्त माटे प्रकट करे छे एवा तो मुक्तिना अधिकारी જે જીવો છે એમને પણ પરમાનંદનું પ્રદાન કરવા તુલ્ય ભગવાનનું એ સ્વરૂપ છે કે મુક્તો પણ પ્રભુના એવા સ્વરૂપની આકાંક્ષા રાખે છે કે જે લોકોને માત્રાત્મક આનંદ મળ્યું છે પણ પરમાનંદ નથી મળ્યો બાકી છે હજુ મુક્તિમાં જેટલો આનંદ મળે એના કરતા પણ વધારે પરમાનંદ પ્રદાન કરવા માટે ભક્તોના હેતુથી ભગવાન વપુ ધારણ કરે છે. હા, તો અહીંયા જે હજી આગળ ચાલી રહ્યું છે પણ જે ટીકામાં જે ફ્લો હતો કે બાહ્ય વપુમાં ભક્તિ પ્રકટ થાય તો એ આંતર હોય કે બાહ્ય હોય, જેના કારણે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે ભક્તિનો સંબંધ એકનિષ્ઠ સંબંધ છે કે દ્વિનિષ્ઠ સંબંધ છે, એટલે આંતર બાહ્યવાળું નિરૂપણ અહીંયા શ્યામકાકાજીએ ટીકામાં કર્યું છે કે ભગવાન જે છે એ પોતાના ભક્તોનો જે આંતરભાવ છે, એટલે હું ઠાકોરજીને ઇમેજિન કરી રહી છું તાજ બીબી કે ઠાકોરજી સૂતન પટકામાં કેવા લાગતા હશે, એણે આવો ભાવ કર્યો ને ઠાકોરજીએ બાહ્ય વપુથી એના ભાવને અનુરૂપ એને દર્શન આપી દીધા. તો આ આંતરમાં એ ભાવ પ્રકટ થયો છે કે આવા દર્શન થાય તો એ ભાવ પ્રકટ થયો એટલે એ ભાવને ચરિતાર્થ કરવા માટે ઠાકોરજી બાહ્ય વપુ પ્રકટ કર્યો. તો જે પ્રશ્ન હતો ટીકામાં જે આપણે કાલે વિચાર્યું હતું કે એકનિષ્ઠ છે કે દ્વિનિષ્ઠ છે, કેમ કે આંતર જ હોય પરમાત્મા તો પછી એકનિષ્ઠ થાય છે, એના કારણે કહી રહ્યા છે કે આંતર પરમાત્મા બહાર ભક્તના ભાવોને અનુરૂપ પ્રકટ થાય છે અને જે બાહ્ય વપુ છે એ મુક્તિથી પણ અધિક પૂર્ણ આનંદને પ્રદાન કરવા માટે પ્રકટ થાય છે. પણ એ વાત ચોક્કસ છે કે ભાવ પહેલા છે અને વપુ પછી છે, જેના કારણે આપણે ત્યાં પણ ગોસાઈજી ગોપીનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે તમે વિચારો કે તમને કેવા ઠાકોરજીની સેવા કરવી છે, તો તમે પોતાની ચોઈસથી સ્વરૂપ પધરાવો. તો એ ચોઈસ છે આપણો ભાવ છે કે મને કૃષ્ણ આવા રૂપમાં સુંદર લાગે છે, તો તમે એ ભાવને પોતાનામાં ધારણ કરો, એ ભાવને વિચારો, પછી તમારા ભાવને ગમી જાય એવું બાહ્ય સ્વરૂપ જે છે એ સેવા માટે પધરાવો. તો એ આંતર ભાવન પહેલા છે અને પછી એ આંતર ભાવનને અનુરૂપ બાહ્ય પ્રાકટ્ય છે. જે અત્યાર સુધી ટેક્સ્ટનો ફ્લો જોઈએ તો કે અવતારકાલ અનવતારકાલ ભજનીય એટલાને પ્રમા અને આંતર કેવી રીતે બાહ્ય થાય અને હવે એ બાહ્યમાં ભક્તિ દ્વિનિષ્ઠ કેવી રીતે થાય, ટીકા એ ફ્લોમાં જઈ રહી છે. આંતર કેવી રીતે બાહ્ય થાય, સોરી હા, એટલે આપણી ભક્તિ એ યોગીઓની જેમ કેવલ અક્ષર બ્રહ્મની જેમ કોઈ નિરીશ્વર બ્રહ્મનું આંતર ભાવન નથી, એ આંતરભાવિત રૂપ બાહ્ય પ્રકટ થાય છે અને એ આંતર અને બાહ્યની અંદર ઠાકોરજી એ હાઇડ એન્ડ સીક ચલાવતા રહે છે, જેનાથી સંયોગ વિપ્રયોગ વાળી રસ નિષ્પત્તિ થયા કરે છે. એ ફ્લો છે આપણો. એક રાજા આમાં આ વિશે એક થયું ને કે ભક્તાર્થ પ્રકટિતસ્ય તો ભગવતો ભજનીય વપુસો દર્શન શ્રવણ કીર્તનાની મુક્તાત્મનામ કૃતેપી સ્પૃહણીયાની ભવંતી. આ એકદમ સ્પષ્ટ ન થયું. એટલે ભક્ત માટે જે સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે એ વપુના આકાંક્ષા મુક્તાત્માઓ પણ રાખે છે. તો પછી મુક્તાત્માઓને એ પ્રકારની આકાંક્ષા હોય તો પછી આગળ એ પ્રમાણે ફળ અને સાધન એ રીતે એમને હા, એટલે એવી જ્ઞાની ભક્તને એવી થઈ જાય તો જ્ઞાની એટલે તો ભક્ત બને છે, તો જ્ઞાની ભક્તિ માર્ગમાં કેમ ડાયવર્ટ થઈ જાય કે એને એવું લાગે કે અમને આ મજા ક્યાં, અમારા માટે તો ભગવાન આવા નથી પ્રકટ થઈ જતા, અમે તો પોતાના ચિત્તને એ આંતર રૂપમાં લગાડતા લગાડતા આખું જીવન હેરાન થઈ ગયા ને અહીંયા તો ભક્તે એક ક્ષણ ભાવ કર્યો ને ઠાકોરજી સામે આવી ગયા, આવું અમને ક્યાં મળે એવું એને મનમાં થાય અને જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગના ઉત્કર્ષનો બોધ થાય તો એનામાં ભક્તિ થઈ જાય પ્રકટ. મલાનંદથી જે ડિફરન્સ કર્યો કે ત્યાં મતલબ અવતારકાળમાં પ્રભુ બતાવી દે છે એટલે મતલબ ત્યાં આપણે સમજ પડી જાય છે અને અહીંયા અંતર અને પછી બાહ્ય, તો
તો ભક્તિમાં શું વિશેષતા એ જે બતાવીએ છીએ ને રાજા? તો એ કહી રહ્યા છે કે ભક્તિમાં વિશેષતા એ જ છે કે ત્યાં તો ઠાકોરજી જેવું રૂપ હોય એવાથી દર્શન આપે, અને જે લોકોએ ભાવન કર્યું એમને તો એ આંતર ભાવનમાં આંતરદર્શન છે કેવળ. ઠાકોરજીએ કાંઈ થોડી પોતાનો રૂપ એ સમય બદલી દીધો છે, પણ આપણા કેસમાં તો બદલે જ છે ઠાકોરજી આપણા માટે, અને એટલું બદલે છે કે પછી એમાં આપણને બીજા કોઈને એને દેખાડવું નથી પડતું. મેં ભાવ કર્યો તો મારા માટે આવા છે, તને જેવું કરવું હોય તો તારા ઘરમાં કર. તો બાલકૃષ્ણ મદન મોહનજી થઈ ગયા ને, તો એ સદનુગ્રહાય છે ને કે માને તો મદન મોહનજી જ હોય ઠાકોરજી. તમને બાલકૃષ્ણનું કરો તો તમે કરો, મને મદન મોહનજી ગમે હું મદન મોહનજીનું કરું. મારા માટે આવા ને તમારા માટે આવા, તો આપણું તો એકદમ પર્સનલ અપ્રોચ છે ને. ઠીક છે, તો અહીંયા રાખીએ અત્યારે, આગળ 4 વાગે કરીએ પ્રારંભ. સાચી વાત છે. અરે આપણે શૃંગાર ધરાવવા માટે પણ બરાબર હોવા જોઈએ, વસ્ત્ર પણ ઠાકોરજી સરખા ધરી શકવા જોઈએ. સેવા કરનારની રિક્વાયરમેન્ટ ઓછી થોડી હોય છે. હા, મુખારબંધ બરાબર હોય, નેત્ર સારા હોય, પછી શ્રીવત્સ ચિહ્ન ના હોય, જનોઈએ ના હોવી જોઈએ, તમારી વસ્ત્ર ધરાવવામાં એ ફાવવું જોઈએ, શૃંગાર ધરાવવામાં એ ફાવવું જોઈએ. મથુરાધીશજીના ઘરમાં એક બેટીજીનું એવું આવે છે ચરિત્ર કે એમના લગ્ન થયા એટલે ત્યાં લાલન બિરાજતા હતા, એ પધરાવ્યા, પણ એમણે કીધું કે મને તો મથુરાધીશજીની સેવા કરી છે, તો એમાં જ ભાવ છે, એટલે એમણે લાલન માટે